પૈસા આવે છે પણ ટકતા નથી, જી, મતલબ એ સેવિંગ્સ નથી થતું, જી, અને એ બે વસ્તુ થાય જી. તો પૈસા ગેરમાર્ગે જાય છે. જ્યારે ઘર કંકાસને રિલેશનને લગતી બાબતો હોય ત્યારે અગ્નિ ડિસ્ટર્બ થતો હોય છે, અને નૈઋત્યમાં જ્યારે તમે ન સૂતા હો ત્યારે રિલેશન ડિસ્ટર્બ થાય છે. તમારા ઘરે તુલસી ટકે તો પૈસા ટકશે. જ્યારે વાસ્તુ દોષ હોય એનું મીટર તમને કહી દઉં કે જ્યારે વાસ્તુ દોષ હોય છે ત્યારે ઘરની અંદર તુલસી ઉજરતા નથી, બળી જાય બળી અમુક જાય. જગ્યાએ. પછી નળમાંથી પાણી ટપકવું એટલે એનર્જીનો લોસ અમે એને કહીએ. આવી બધી નિશાનીઓ તમને ઘરમાં જોવા મળે. પણ એક રસોડું હોય તો એક જ મંદિર હોવું જોઈએ, આ નિયમ રાખવો જોઈએ. જ્યારે બે રસોડા થાય ત્યારે જ બે મંદિર થાય. એક રસોડું એક મંદિર, આ નિયમ ચોખ્ખો શાસ્ત્રમાં આપેલો છે. અને કર્ણપિશાચી, જી જી જી. તો આ કર્ણપિશાચીની શું છે? કુંડળીની અંદર જ્યારે મંગળ શુક્ર ક્રૂર ગ્રહો સાથે ડિસ્ટર્બ થાય એટલે એ વ્યક્તિ ખોટા માણસોને વશીકરણ માટે પૈસા આપે. કુંડળી નથી મેળવી તોય 20-25 વર્ષ પોતાના 50 વર્ષ ઉંમર કાઢી નાખે છે ભેગી, અને ક્યારેક કુંડળી મેળવી હોય તોય તે 6 મહિનામાં છૂટું થઈ જાય છે. તો કોઈ એમ કે મારા મેરેજ નથી થતા, તો મેરેજ શું કામ નથી થતા? મેં પિતૃઓના ફોટા છે એ મંદિરથી દૂર રાખવાના છે, અલગ રાખવાના છે, દક્ષિણની દિવાલે. કોઈનું ઘર છે, અત્યારે વિડીયો જોઈ રહ્યા હશે, તો એને એના પોતાના ઘરમાં ચેક કરવું હોય કે વાસ્તુ પ્રમાણે આપણા ઘરમાં શું દોષ છે કે શું પ્રોબ્લેમ છે, તો એવા સામાન્ય કઈ રીતે ચેક કરી શકે? એટલે મેં એને પૂછ્યું, મેં તમે મને એક વાત કહો કે કોઈ સ્ત્રી માટે તમે ખરાબ બોલ્યા છો વારંવાર? એટલે એ ભાઈએ મારી પાસે સ્વીકાર્યું કે ભાઈ મારે, હું જે જોબ કરતો ત્યાં એક બેન હતા, અને એના વિશે મેં એટલી બધી ખરાબ વાત ફેલાવી કે બેને નોકરી છોડીને જતું રહેવું પડ્યું. તમે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધો ત્યારે તમારી ઈર્ષા થવાની, તમારા શત્રુ ઊભા થવાના, કોઈને કોઈ રીતે તમારી ઉપર નેગેટિવ એનર્જી નાખવાનો પ્રયત્ન થાય. અને હજારો કેસીસમાં મેં એવું જોયું છે કે જ્યારે તમે આગળ વધો છો ત્યારે આવી વસ્તુઓ તમને અસર કરે, તમે બીમાર પડી જાઓ, તમે તમારું કામ ન કરી શકો, તમે તમારા ક્ષેત્રમાં ઊભા રહી જાઓ, પાછા પડી જાઓ, એવું બને. એવા સમયમાં અમે જ્યોતિષશાસ્ત્ર શું ભવિષ્ય જોઈ શકે છે? અને એ ભવિષ્યમાં જો કંઈ પ્રોબ્લેમ હોય તો એને એડવાન્સમાં સિક્યોર કરી શકે છે, એને બદલી શકે છે કે અટકાવી શકે છે? આવું શક્ય છે? તમારે એનો બેનિફિટ લેવો હોય તો ઈશાનની અંદર વધારે ને વધારે પાણી નીચે રાખવું જોઈએ, અંડરગ્રાઉન્ડ. અચ્છા. અને નૈઋત્યની અંદર બાંધકામ વધારે હોવું જોઈએ, અને ઘરની મુખ્ય વ્યક્તિએ નૈઋત્યમાં સૂવું જોઈએ. જો આ બે વસ્તુનું પાલન કરવામાં આવે તો એને વાસ્તુનો મેક્સિમમ બેનિફિટ થાય. આ જગ્યાએ આમ ન હોવું જોઈએ, એન્ટ્રન્સ આવું હોવું જોઈએ, તિજોરી આ જગ્યાએ રાખવી જોઈએ. તો આ બધું કેટલું ઇફેક્ટ કરે છે, અને વાસ્તુશાસ્ત્રનું રહસ્ય શું છે, અને એ કેટલું લોકોના જીવનમાં અસરકારક હોય છે? સોશિયલ મીડિયા ઉપર અત્યારે ચારેકોર ચર્ચા છે, એસ્ટ્રોલોજી, વાસ્તુશાસ્ત્ર, ન્યુમેરોલોજી. તમારા જીવનના કંઈક એવા પ્રશ્નો છે જેના જવાબ કદાચ વિજ્ઞાનથી નથી મળતા, પરંતુ એક વિશ્વાસથી મળે છે, એક જ્યોતિષ વિજ્ઞાન પણ કહેવાય છે. તો લોકોના ઘણા પ્રશ્નો હોય છે કે મારી કુંડળીમાં કંઈ દોષ છે, મારા લગ્ન ક્યારે થશે, પૈસા આવતા નથી, ઘરમાં કંકાસ રહે છે, આવા અનેક પ્રશ્નો લોકોના હોય છે. અને એ ગુજરાતના અને ભારતના જાણીતા એસ્ટ્રોલોજર છે ને ફૂલફિલ કરવા પ્રયત્ન કરતા હોય છે. તો આજે આપણે એક એવો પ્રયત્ન કરીએ, બસ સમજતા જ પોડકાસ્ટની અંદર એવી ચર્ચા કરવી છે. ગુજરાતના જાણીતા એસ્ટ્રોલોજર આપણી સાથે છે રોહિતભાઈ જીવાણી. તો એમની સાથે વાત કરવી છે, આ બધા પ્રશ્નોના જવાબ લેવા છે, આની પાછળનું સત્ય શું છે, વિજ્ઞાન છે કે વિશ્વાસ છે, શું છે, આ બધું ખુલીને પૂછવું છે અને ખુલીને ચર્ચા કરવી છે. બસ સમજતા જ પોડકાસ્ટ પર સ્વાગત છે રોહિતભાઈ જીવાણીનું. નમસ્કાર. સ્વાગત છે. કેમ છો? મજામાં? બસ આનંદ છે. સીધો જ પ્રશ્ન પૂછીશ. સોશિયલ મીડિયા પર આની ડિટેલ બહુ જ ચર્ચા થઈ રહી છે. રીલ્સ આવતી હોય, રેમેડીઝ આવતી હોય. ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારું આખું ઘર મહેનત કરતું હોય, અમે બધા સારા કર્મો કરીએ છીએ, છતાંય સફળતા નથી મળતી, ક્યાંક ને ક્યાંક અટકે છે કે આ પ્રશ્ન આવે છે. તો આવું શું કામ શક્ય બનતું હોય છે? આને એસ્ટ્રોલોજી સાથે કઈ રીતે કનેક્ટ કરશું અને આના વિશે ઊંડાણમાં ચર્ચા કરવી છે. ચોક્કસ જયરાજભાઈ. પહેલી વાત તો એ છે કે એક આપણી પાસે જે મિસકન્સેપ્ટ છે એ છે કે પ્રારબ્ધ અને પુરુષાર્થ બે વિરોધી વસ્તુ છે એવું એક માનવામાં આવે છે. હકીકતે જ્યોતિષશાસ્ત્ર છે એ પુરુષાર્થને જ પ્રમોટ કરે છે, અને જે કાર્મિક એસ્ટ્રોલોજી છે એ કર્મને આધારે જ્યોતિષ ચિંધે છે, બતાવે છે. જે કર્મ આપણે કરીએ છીએ એની સાથે જો દૈવી કર્મને જોડી દેવામાં આવે તો એ જ્યોતિષ બને છે. દૈવી કર્મથી તમારું ભવિષ્ય બને છે. માત્ર કર્મ કરવાથી એટલું પરિણામ કદાચ ન પણ મળે. તમે જેમ કીધું એમ કે બધા મહેનત કરતા હોય પણ
પરિણામ નથી મળતું. તો એની સાથે કયું દૈવી કર્મ જોડવું જોઈએ એ કાર્મિક એસ્ટ્રોલોજી બતાવે છે. અને એના રૂટ છે એ જન્મની આપણી યાત્રામાં હોય છે. ગત જન્મમાં જે કંઈ આપણા કર્મ હોય એના આધારે જ આપણને આ જન્મ મળે છે. તમારો જન્મ અલગ જગ્યાએ છે, મારો જન્મ અલગ જગ્યાએ છે, અલગ સ્ટેટસથી છે. તો એ બધાની પાછળ આ કાર્મિક એસ્ટ્રોલોજી જ કામ કરે છે. અને એને ઉકેલીને આપણો જે પુરુષાર્થ છે એની સાથે દૈવી કર્મ જોડવામાં આવે તો અવશ્ય સારા પરિણામ મળે છે. એ તમે કીધું કે દેવી કર્મ, જી. તો એ શું છે એને સરળ રીતે સમજવું હોય તો? દૈવી કર્મના ઘણા પ્રકાર છે, જે મંત્ર અને એ બધી વિદ્યાઓ છે. પણ કાર્મિક એસ્ટ્રોલોજી સૌથી પહેલાં તો એ કહે છે કે તમે અગાઉ જે ભૂલો કરેલી છે એ ભૂલોને તમારે એનો પશ્ચાતાપ કરવાનો છે, એને સુધારવાની છે. અને એ છે એ દૈવી કર્મ છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું તો મારી પાસે એક ભાઈ આવતા હતા કે જેને વિલવારસાના પ્રશ્નો હતા, ભાઈઓ સાથે ઝઘડો હતો, જમીન વિવાદ હતો. એટલે અમે કાર્મિક એસ્ટ્રોલોજી જે કુંડળીમાં જોઈએ એમાં 8મા સ્થાનનું કનેક્શન જ્યારે 4થા સ્થાન સાથે થાય અને એમાં ખાસ કરીને મંગળ હોય ત્યારે પ્રોપર્ટી અંગે વિવાદોને એવું થતું હોય છે. એ ભાઈને 4થે મંગળ રાહુ હતા. અમે પેલો પ્રશ્ન એમ નથી કરતા કે મંગળ રાહુ છે તો એનો ઉપાય શું કરવો, પણ આ વ્યક્તિને 8મા સ્થાનનો સ્વામી મંગળ 4થે રાહુ સાથે શું કામ મળ્યો, વાય, અમે એને શું કામ ત્યાંથી શરૂ કરીએ છીએ કે તમને જ મંગળ રાહુ 4થે શું કામ અષ્ટમેશ થઈને. તો એનો જવાબ અગાઉના જન્મોમાંથી મળે છે, અગાઉના કાર્યોમાંથી મળે છે કે ભાઈ એ વ્યક્તિના ગત જન્મોની અંદર એમણે જે એમનો જે પ્રોપર્ટી હતી એ બાબતમાં માથાકૂટ કરીને એના જ કઝિન્સ અને એના જ ભાઈઓને એણે દગો દીધેલો કે જેના કારણે આ જન્મની અંદર એ આ પરિસ્થિતિઓ ભોગવે છે. તો હવે અમે એને કાર્મિક રીતે લઈ જઈએ કે ભાઈ તમારે તમારી પ્રોપર્ટી બાબતમાં થોડું લિબરલ થવાનું છે, તમારે તમારા ભાઈઓ અને મિત્રોની મદદ કરવાની છે, થોડું ઉદારમન રાખવાનું છે અને મંગળના પ્રયોગ કરવાના છે જેથી તમારો પ્રશ્ન સોલ્વ થાય. પણ મેં કીધું તેમ પહેલાં એ વસ્તુને આપણે કાર્મિક રીતે સમજવી પડે તો એનો ઉપાય થઈ શકે. તમે વાત કરી કે કુંડળીની એમની, તમે તમારો પરિચય આપવામાં રહી ગયું, તમારે 35,000થી વધારે કુંડળીનો તમારો અભ્યાસ છે. તો ગ્રહો અને કુંડળી કઈ રીતે કનેક્ટેડ છે? ગ્રહો તો ઘણા લોકો મતલબ સાયન્ટિફિક રીતે કહેતા હોય કે પૃથ્વીથી આટલા દૂર છે ગ્રહો, તો એ કઈ રીતે અસર કરે છે માણસના જીવન ઉપર, એક વ્યક્તિના જીવન ઉપર, અને એની પાછળનું શું રહસ્ય છે? બહુ સિમ્પલ વસ્તુ તમને કહું કે જે દ્રશ્યમાન 2 ગ્રહો છે આપણા ચંદ્ર અને સૂર્ય, જે આપણા રોજિંદા જીવનમાં આપણી સામે છે, તો ચંદ્રની કલા મુજબ દરિયામાં ભરતી ઓટ આવે છે. સૂર્યની હાજરીથી પ્રકાશ સંશ્લેષણ સહિતની જૈવિક ક્રિયાઓ થાય છે જે આપણે જોઈએ છીએ. તો જે રીતે ચંદ્ર અને સૂર્ય આપણા જીવન સાથે વણાઈ ગયા છે એ જ રીતે થોડા દૂર જે ગ્રહો છે એ પણ એનો જે એના વાઇબ્રેશન્સ આપણી ઉપર આવે છે એની અસર આવે છે. અને એના હિસાબે આપણા જીવનની ઘટમાળ આગળ વધતી જોવા મળે છે. અને એ જ આકાશિક રેકોર્ડ્સમાં આપણે આગળ જઈએ. યસ, હું એની ઉપર આવવાનો છું, તો પ્લીઝ કન્ટિન્યુ. જી. તો એ આકાશિક રેકોર્ડ્સ છે એ આપણા જન્મના રેકોર્ડ્સ છે કે જે આ યુનિવર્સમાં સચવાયેલા છે. ઓકે. એને ડિકોડ કરી અને જો આપણે આગળ વધીએ તો આપણને ખ્યાલ આવે કે આપણી જર્ની શું છે, આપણો એઇમ શું છે લાઈફનો, આપણું ધ્યેય શું છે. મોટાભાગના લોકોને ખ્યાલ નથી હોતો. એ લોકો કેરિયર બનાવે છે, એક ફેમિલી બનાવે છે, પણ એમનું જે રિયલ કર્મ છે એ એમને ખ્યાલ હોતો નથી. જ્યારે આકાશિક રેકોર્ડ્સમાં આપણે જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા ઋણાનું બંધન શું છે, આપણે કઈ તરફ જવાનું છે, આપણી જીવનયાત્રા શું છે, એ આકાશિક રેકોર્ડ્સથી ખ્યાલ આવે છે. આકાશિક રેકોર્ડ્સ વિશેના પણ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વસ્તુઓ, કન્ટેન્ટ અવેલેબલ છે. તો એવું શક્ય કઈ રીતે બને રોહિતભાઈ કે પાસ્ટ લાઈફમાં જઈ અને તમે એ વસ્તુને જોઈ શકો કે એ વસ્તુને ફીલ કરી શકો? આના માટે કેવી સાધનાઓ સુધી પહોંચવું પડે, કેવી સિદ્ધિઓ હાંસલ કરવી પડે ત્યારે અહીંયા સુધી પહોંચી શકાય? જી જયરાજભાઈ, કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે અને અમારા જે રહસ્યશાસ્ત્ર છે એમાં આગળ વધવા માટે સૌપ્રથમ તો સાધના ખૂબ જ જરૂરી છે, પહેલી વાત. બીજી વાત કે આ માત્ર કપોળકલ્પિત વાત નથી. તમે મારી પાસે કોઈ પણ ચાર્ટ લાવો એટલે હું એના વિશે તમને 10 કે 12 વાત એવી કરીશ કે જે મને ખ્યાલ ન હોય. એટલે તમને એટલો તો ખ્યાલ આવી જાય કે ભાઈ આ વ્યક્તિ જાણે છે. પછી અમે ધીમે ધીમે એનું એનાલિસિસ કરીને એના પાસ્ટ લાઈફને ડિકોડ કરીએ. ઓકે, આ ગ્રહ તમને મળ્યો છે, સારો મળ્યો છે, તો એની પાછળ તમારું શું સત્કર્મ ગત જન્મમાં હતું. એકચ્યુઅલી જે જન્મકુંડળી છે એ તમારી પાસબુક છે.
અચ્છા. બરોબર, કે તમારા ખાતામાં કેટલી બેલેન્સ છે એ જ અમે વાંચીએ છીએ. બરોબર છે, કે ગત જન્મથી તમે શું કેરી કરીને લાવ્યા છો, એમાં સારું પણ હશે, ખરાબ પણ હશે. સારું હોય ગુડ, પણ જે વસ્તુ નબળી છે અથવા તો કોઈક એવા કર્મ છે તો એને અમે ઓળખીએ અને એનું તમને તમારી પાસે અમે ફૂલફિલમેન્ટ કરાવીએ. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું તો, એક ભાઈ આપણે અમારા અમરેલીમાં ત્યાં ઓફિસર હતા અને એની બદલી નહોતી થતી. અને અમારે અમરેલી તો ઘણીવાર સજારૂપ હોય છે બહારના લોકો માટે, અમારા માટે તો અમે તો અમરેલીને ખૂબ ચાહીએ છીએ. એટલે એ ભાઈ મારી પાસે આવ્યા, મને કે મારે બદલીનો પ્રશ્ન અટકે છે. પછી આ જ પદ્ધતિથી હું એમના આકાશી રેકોર્ડ્સ તપાસતો ગયો તો અમરેલીના જ એક મંદિરમાં એનું ઋણ હતું. અચ્છા. ઋણ માત્ર 51 રૂપિયા જ હતું. ઓહો. બરોબર, એટલે મેં એક જ એમને પ્રયોગ આપ્યો કે તમે આ મંદિરે જઈને માત્ર 51 રૂપિયા ધરી દો. તમે માનો છો કે નથી માનતા એ વસ્તુ બીજી રાખો, અને તમે બિલીવ નહીં કરો, પણ માત્ર આ નાના પ્રયોગથી એમની જે ટ્રાન્સફર અટકેલી હતી એ થોડા દિવસોમાં જ થઈ ગઈ. ઓહો. આ આકાશિક રેકોર્ડ્સ અને આ જન્મકુંડળી એનાલિસિસ જે અમે કરીએ છીએ એના દ્વારા જે અમે આ રિઝલ્ટ આપીએ છીએ એનું આ કારણ છે. એવું કહેતા હોય રોહિતભાઈ કે આ મતલબ કેવું છે કે કુંડળીમાં જે દોષ છે એમાં અનેક પ્રકારના દોષ આવતા હોય છે. મતલબ જ્યારે તમે કોઈ પણ જ્યોતિષાચાર્યને મળવા જાવ ને ત્યારે કે તમારી કુંડળીમાં આ દોષ છે, પેલું કારાવાસ વાળી વાત આવે, ક્યારેક રાજયોગ આવે, ગજકેસરી યોગ આવે, તો આ શું છે બધું? એટલે જ્યારે સારા યોગ હોય છે, દાખલા તરીકે બુધાદિત્ય યોગ છે, પછી ગજકેસરી યોગ છે, પંચમહાપુરુષ યોગ છે, જે સારા લીડર્સ અને જે ખૂબ બહાર આવેલા વ્યક્તિ હોય, સેલિબ્રિટીઝ હોય છે, એને પંચમહાપુરુષ યોગ થતો જોવા મળે છે. કે જ્યારે કેન્દ્રની અંદર જે સૌમ્ય ગ્રહ છે, સારા ગ્રહ છે, એ ઉચ્ચના થાય, સ્વગૃહી થાય, ત્યારે એ અલગ અલગ રીતે યોગ બનાવે છે. પછી જ્યારે ખાડાનો સ્વામી ખાડે જાય ત્યારે પણ રાજયોગ બનાવે છે. એનો મતલબ એમ છે કે ગત જન્મથી એમની પાસે એક સારું ભાથું છે અને એને સમાજમાં એક ઊંચા સ્થાને બેસાડે છે. ગજકેસરી યોગ પણ બેસાડે, બુધાદિત્ય યોગ, પંચમહાપુરુષ યોગ, અલગ અલગ ઘણા બધા રાજયોગ છે. એની સામે જે કારાવાસ યોગ છે, કારાવાસ યોગ છે એ સામાન્ય લોકો માટે ખરાબ યોગ છે, પણ કારાવાસ યોગનો મતલબ છે કે તમારે આઇસોલેશનમાં જવાનું છે. અચ્છા. કારાવાસ એટલે જેલ થાય એવું? મોટા ભાગે આપણે જેલ ગણીએ છીએ, પણ હોસ્પિટલમાં માની લો કે તમારે 15 દિવસ દાખલ થવું પડ્યું, તો પણ એ તમને ડિટેચ કરી દીધા, તમને આઇસોલેશનમાં લઈ ગયા, અલગ કરી દીધા, તો પણ એ યોગ ફૂલફિલ થઈ જાય. હવે આ યોગ ક્યારે બને છે તમને કહું. જે કાર્મિક ગ્રહ છે રાહુ, એ જ્યારે તમારી કુંડળીમાં 4, 8 કે 12 બેસે અને બીજા ક્રૂર ગ્રહોને સપોર્ટ મળતો હોય તો એ તમને ફોર્સફુલી આઇસોલેશનમાં લઈ જાય છે, જેને આપણે કારાવાસ યોગ કહીએ છીએ. પણ જો સમયસર એને ડિટેક્ટ કરી લેવામાં આવે, મારે એક મિત્ર છે એને અમે સમયસર ડિટેક્ટ કર્યું કે ભાઈ તમારે આ થઈ શકે એમ છે, એની ઉપર કેસ પણ થયો, પણ 2 જ દિવસની અંદર એ બહાર આવી ગયા. જો રાહુ જ્યારે આવી પરિસ્થિતિમાં હોય અને શનિ જેવા ગ્રહો એને સપોર્ટ કરતા હોય તો એ વ્યક્તિને લાંબો સમય માટે કારાવાસ યોગમાં ધકેલી શકે. એના માટે એવું થઈ શકે કે તમારે તમારી ઈચ્છાથી જ હોસ્પિટલમાં જવું, ત્યાંના દર્દીઓની સેવા કરવી, એમને ફ્રૂટ વિતરણ કરવું, એમને મદદ કરવી, એમને દવા લઈ દેવી. તમે જાતે જ હોસ્પિટલમાં જઈ આવશો અથવા જાતે જ તમે થોડો ટાઈમ ડિટેચ થઈને તમારામાં પડી જશો, અલગ થઈ જશો, તો આઇસોલેશનનો પીરિયડ એ રીતે ગણાઈ જશે. વિપાસના કરી શકાય, વિપશ્યના પણ કરી શકાય, ધ્યાનમાં કરી શકાય, પણ તમારે શરત એ કે તમારે ટોટલી સમાજથી ડિટેચ થવું પડે. જો તમે સમાજથી ડિટેચ થઈ જાઓ અને લોકોપયોગી કાર્ય કરો તો એ નલિફાઈ થઈ જાય, એ વસ્તુ પૂરી થઈ જાય. અધરવાઇઝ એ તમને ફોર્સફુલી કારાવાસમાં લઈ જાય. આ રીતે છે. બીજો એક પ્રશ્ન એવો થાય કે દૈનિક રાશિફળ જોતા હોઈએ આપણે. હવે દૈનિક રાશિફળમાં એક રાશિના નામવાળા કેટલા બધા લોકો હોય, એ બધાની ડિટેલ અલગ હોય, તો દૈનિક રાશિફળ સત્ય છે, મતલબ કઈ રીતે શક્ય બને? દૈનિક રાશિફળ હું પણ લખું છું, પણ એ એક જનરલ છે. જનરલ એટલે કે ભાઈ સિંહ રાશિને આજે આવું થાય, કન્યા રાશિને આવું થાય, પણ એક સિંહ રાશિવાળો રેકડી પણ ફેરવતો હશે, એક મંત્રી પણ હશે. પણ જો તમારે વ્યક્તિગત બાબતમાં ઊંડા ઉતરવું હોય અને કોઈ વ્યક્તિને ચોક્કસ એના માટે જ કહેવું હોય તો એની જન્મકુંડળીમાં જવું પડે, પછી એના ડિવિઝનલ ચાર્ટ્સ આવે, એ ડિવિઝનલ ચાર્ટ્સ જોવા પડે, એની દશા, મહાદશા, અંતરદશા બધું જોવું પડે. અને ખાસ તમને કહું કે આ જે રમત છે આખી, એ સ્પેસ, ટાઈમ અને એનર્જીની છે. અચ્છા.
બરોબર. વિજ્ઞાન જે સ્પેસ ટાઈમ અને એનર્જી કહે છે, જે કુંડળી બને છે તમારા જન્મ સમયની, એ તમારી સ્પેસ છે. જે દશાઓમાં તમે રન થાવ છો એ તમારો ટાઈમ છે, અને તમે જે દોડો છો જીવનમાં એ તમારી એનર્જી છે. આ ત્રણને જો સમજી લેવામાં આવે તો વ્યક્તિગત રીતે પ્રિડિક્શન થઈ શકે. માત્ર રાશિ એ તો એક ચંદ્ર ક્યાં બેઠો છે એ જ છે. બાકી એના પર ઘણા બધા કોમ્બિનેશન્સ છે, અને એના ડિવિઝનલ ચાર્ટ્સમાં તમે જાઓ ત્યારે જ તમે કોઈ વ્યક્તિને વ્યક્તિગત રીતે કહી શકો કે તમે જગતમાં ક્યાં ઊભા છો અને તમારે કઈ તરફ જવાનું છે. હું આના ઉપર જ આવવાનો હતો ઓકે. કે જ્યોતિષશાસ્ત્ર શું ભવિષ્ય જોઈ શકે છે, અને એ ભવિષ્યમાં જો કંઈ પ્રોબ્લેમ હોય તો એને એડવાન્સમાં સિક્યોર કરી શકે છે, એને બદલી શકે છે કે અટકાવી શકે છે? આવું શક્ય છે? જી, 3 પ્રકારના ભાવિ છે જયરાજભાઈ. એક છે નિશ્ચિત ભાવિ, એક છે અર્ધનિશ્ચિત ભાવિ, અને એક છે અનિશ્ચિત ભાવિ. તમારો જન્મ થવો, તમારું મૃત્યુ થવું એ નિશ્ચિત ભાવિમાં છે, કે જેમાં માનવ એક લેવલની સાધના સિવાય ફેરફાર કરી શકતો નથી. અર્ધનિશ્ચિત છે એટલે કે આજે હું તમારી સાથે બેઠો છું, કદાચ હું અમદાવાદમાં હોત કે બોમ્બેમાં હોત, એ અર્ધનિશ્ચિત છે. થોડુંક મને એમાં સિલેક્શન મળે છે અને હું કરી શકું. અને એક છે અનિશ્ચિત ભાવિ. અનિશ્ચિત ભાવિ એ તમારું રોજિંદુ જીવન છે, રોજિંદા ક્રમમાં. આ બેની અંદર તમે સાધના દ્વારા, દૈવી કર્મ દ્વારા, અને અગાઉથી તમારા હોરોસ્કોપમાં તમારે કયા ગ્રહને પાવર આપવાની જરૂર છે, કયા ગ્રહને ઓકે કરવાની જરૂર છે, કઈ સાધના કરવાની જરૂર છે, એ બધા સ્ટેપ્સ લઈને તમે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકો અને જીવનમાં ખૂબ આપણે સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. એ શક્ય છે. તમને એક પર્સનલ પ્રશ્ન પૂછવાનો છે અંગત. તમે ઘણી બધી એવી રાજકીય ઘટનાઓ છે જેની આગાહી કરી હતી અને એ સાચી થઈ છે. ઘણી એવી સોશિયલ ઇસ્યુઝ છે કે જેની આગાહી કરી હતી અને સાચી થઈ, અને ગુજરાતના નામી અખબારોની અંદર એની પુરાવા સાથે નોંધ છે. તો આવું કઈ રીતે થાય? કઈ રીતે તમે પ્રિડિક્ટ કરી શકો કે એની પાછળનું રહસ્ય શું છે? પહેલું રહસ્ય તો ગુરુ કૃપા અને સાધના. બીજું કે જ્યોતિષશાસ્ત્રની અંદર 2 વિભાગ છે. એક વ્યક્તિગત જ્યોતિષ છે અને એક મેદનીય જ્યોતિષ છે. મેદનીય જ્યોતિષ એટલે કે ગોચર ગ્રહો. ગોચર ગ્રહો જે અવકાશમાં ફરે છે એ આપણા દેશ ઉપર, વિશ્વ ઉપર, સમાજ ઉપર અસર કરતા હોય છે. દાખલા તરીકે જ્યારે ફોરેનનો ટ્રેન્ડ ઉપડ્યો ત્યારે મેં 8 વર્ષ પહેલાં મેં લખેલું કે ભારતનું બુદ્ધિધન, યુવાધન બહાર જાય છે. બરાબર. અને એના વિશે મેં ઘણી વખતે આર્ટિકલ્સ લખ્યા, અને એ પછી એ ફ્લો ખૂબ વધ્યો. પછી હમણાં થોડાક ટાઈમ પહેલાં મેં લખ્યું કે હવે એ વસ્તુ સ્ટોપ થશે, એ પછી ધીમે ધીમે સ્ટોપ પણ થઈ. આ બધું અમે જે પ્રેડિક્ટ કરીએ છીએ એ જે ગોચર ગ્રહો છે એના આધારે. હમણાં જ તમે બધે વાંચતા હશો લેખોમાં કે ભાઈ પિશાચ યોગ થાય છે, ગ્રહણ છે, 6 ગ્રહોની યુતિ છે. તો ગ્રહણના આગલા દિવસે જ 2 મોટા ભૂકંપ મ્યાનમાર મને ત્યાં આવ્યા. એટલે આ બધી ઘટનાઓના પુરાવા દર વખતે ઈશ્વર આપે છે. બરાબર છે. અને અમે ગ્રહોને વાંચતા હોય એટલે અમે એને પહેલાં કહી શકીએ કે ભાઈ આવી આવી ઘટનાઓ બનશે, કે ભાઈ સબમરીનનું ડૂબી જવું, આ બધું મેં લખેલું હતું. ભૂકંપ આવવા, આ બધું આપણે લખેલું હતું અગાઉથી. થાય છે. એનું કારણ છે કે જે ગ્રહો ફરે છે એ આખા વિશ્વ ઉપર અસર કરે છે, વ્યક્તિગત પણ અસર કરે છે. તંત્ર વિદ્યામાં કેટલું સત્ય છે? તંત્ર વિદ્યા છે, પણ એમાં જે સમાજની અંદર બહાર આવે છે જે બાબતો, એ ઘણી બધી ભ્રામક બાબતો હોય છે. એ હું અટકાવીને કહીશ કે ઘણા આપણે ન્યૂઝપેપર્સમાં કે ક્યાંય તમને પબ્લિક પ્લેસની અંદર જોતા આવીશું કે આટલા કલાકમાં રિઝલ્ટ, 48 કલાકમાં વશીકરણ કરો, લગ્ન થશે જ પાકું જ, ને એ બધી વસ્તુમાં કેટલું સત્ય છે ને એની પાછળ શું છે? જયરાજભાઈ, આની પહેલાંના એપિસોડમાં આપણે વાત કરતા હતા ત્યારે મેં તમને એક શબ્દ કીધો હતો કે જ્યોતિષ એ માર્ગદર્શન છે, જ્યોતિષ એ જાદુ નથી. આજે પણ હું એ જ રિપીટ કરીશ કે જ્યોતિષ એ જાદુ નથી. અને તમે કોઈને પૈસા આપી દો અને થોડાક કલાકોમાં તમારું કામ થઈ જાય, થોડાક દિવસોમાં તમારું કામ થઈ જાય, એ પોસિબલ જ નથી. એમાં છેતરાવાનું જ આવે. પણ હું તમને એ કોમ્બિનેશન પણ કહીશ કે ક્યારે વ્યક્તિ છેતરાય છે. તમને એક કહી દઉં કે યુવાનો યુવતીઓ અમારી પાસે વશીકરણ માટે આવતા હોય છે. હું વશીકરણ માટે શું કહું છું એ હું પછી કહીશ તમને, પણ હું તમને ઉદાહરણ આપું કે એક દીકરી આવી મારી પાસે અને થોડીક વાર આડીવળી વાત કરીને મને કે મારે વશીકરણ કરવું. બેટા, મેં કીધું તે વશીકરણ પાછળ લગભગ 1.5 લાખ વાપરા હશે. મને કે હા, તમને કેમ ખ્યાલ આવ્યો? કુંડળીની અંદર જ્યારે મંગળ શુક્ર ક્રૂર ગ્રહો સાથે ડિસ્ટર્બ થાય એટલે એ વ્યક્તિ ખોટા માણસોને વશીકરણ માટે પૈસા આપે. આ અમારો નિયમ છે. એ પણ કુંડળીમાંથી? હા, એ પણ કુંડળીમાંથી ખ્યાલ આવે. પણ વશીકરણ એવી રીતે થતું નથી. તંત્રશાસ્ત્ર છે
એ તમારા સ્વયંના ઉત્થાન માટે છે. અને તંત્ર એટલે એકચ્યુઅલી કોઈ ખરાબ શબ્દ નથી. હા, એને નેગેટિવ રીતે લેતા હોઈએ છીએ જનરલી. મંત્રની સાથે જ્યારે કોઈ ઓબ્જેક્ટને જોડી દેવામાં આવે ત્યારે એ તંત્ર બને છે. દાખલા તરીકે હું આંકડાનું એક મૂળ લઉં, બરોબર, અને એને હું સિંદૂરથી રંગી દઉં અને પછી એની ઉપર હું હનુમાનજીની સાધના કરું, તો એ પણ એક પ્રકારનું તંત્ર છે. કોઈ પણ દેવ દેવીની સાધના કોઈ ઓબ્જેક્ટ સાથે, વનસ્પતિ સાથે, જનરલી વનસ્પતિ સાથે થતી હોય, પણ કોઈ પણ ઓબ્જેક્ટ, કે કોપરની પ્લેટ પણ હોઈ શકે, પાણી પણ હોઈ શકે. બાય ધ વે, પાણી પણ બહુ મોટું વાહક છે, કારણ કે આપણી અંદર જે ઇમોશનલ બોડી છે એની જે વિચારો છે એ પાણી સીધું સ્વીકારે છે. એટલે જ ઋષિમુનિઓ શ્રાપ આપવા અને વરદાન આપવા પાણીનો ઉપયોગ કરતા. તો જ્યારે કોઈ ઓબ્જેક્ટને મંત્ર સાથે જોડી દેવામાં આવે ત્યારે એ તંત્ર બની જાય છે. પણ આજના સમયની અંદર તાંત્રિક વિધિના નામે ઘણી બધી ખોટી ક્રિયાઓ થાય છે, બલિદાનની વાતો થાય છે. એકચ્યુઅલી ક્યાંય બલિદાન આપવાનું હોતું નથી, અને આવી કોઈ પ્રક્રિયામાં પડાય પણ નહીં તો આપણા કર્મ બગડે. હમણાં જ મેં તમને જે કાર્મિક વાત કરી, કે માની લો કે કોઈ એમ કે આ વસ્તુ મારીને બલિદાન આપીએ તો આ થાય, તો એવી ઘટનાઓને તંત્ર સાથે કોઈ નિસ્બત નથી અને એમાં પડાય પણ નહીં. હવે વાત રહી વશીકરણની. વશીકરણનો મૂળ હેતુ શું છે? કે તમારે તમારા તરફ બધાને આકર્ષિત કરવા છે, કે તમારું આકર્ષણ તમારે વધારવું છે. જે હમણાં આપણે ઓરાની વાત થતી હતી એ રીતે. તો તમારું આકર્ષણ વધારવા માટે તમારે તમારી અંદર પોઝિટિવ વાઇબ્રેશન્સ ઉમેરવાના છે. પોઝિટિવ વાઇબ્રેશનને ખાસ કરીને આકર્ષણના વાઇબ્રેશન શુક્રથી આવે. અચ્છા. તો તમારે શુક્રને મજબૂત કરવાનો છે. એના માટેનું રત્ન પણ હોય. પણ બેઝિક વસ્તુ શું છે કે તમારે જો બીજાનો પ્રેમ પામવો હોય તો એ તમારે પહેલાં આપવો પડશે. હવે તમે એક ચોક્કસ પાત્રનો જ પ્રેમ પ્રાપ્ત કરવા માંગો છો, આજુબાજુના બધાને તમે એવોઇડ કરો છો, તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, તમારા મિત્રો, એને તમે પ્રેમ આપતા નથી. તમે એ લોકોને જ્યાં સુધી પ્રેમ નહીં આપો, અનકન્ડિશનલ લવ, જ્યાં સુધી તમારી આજુબાજુની તમામ વ્યક્તિને તમે નહીં આપો ત્યાં સુધી તમારામાં આકર્ષણ ઊભું નહીં થાય ને નહીં થાય. એટલા માટે તમારે તમને મળતા તમામને અનકન્ડિશનલ લવ આપવાનો છે. અને એક દિવસ એવો આવશે કે તમને મળનાર કોઈ વ્યક્તિ તમને પ્રેમ કર્યા વગર રહી શકશે નહીં. આ વશીકરણનો હું તમને 100% ઉપાય આપું છું. આમ સહેલામાં સહેલો છે પણ બહુ અઘરો છે, કારણ કે આપણી અંદર માનસિકતા નકારાત્મક તરત થઈ જાય છે. નકારાત્મક માનસિકતાને છોડીને શુક્રના પ્રયોગ કરવામાં આવે તો ચોક્કસ તમે આજુબાજુના તમામ લોકોને આકર્ષિત કરી શકો. પ્રેમની વાત કરી તમે, એમાં વચ્ચે એક શબ્દ એવો કે રત્નો. હા, રત્નોનું રહસ્ય શું છે? એવું કઈ રીતે શક્ય બને કે એક પ્રકારનો રત્ન પહેરીએ અને એની ઇફેક્ટ તમારા આખા જીવન ઉપર, તમારી આવક ઉપર કે તમારી કારકિર્દી ઉપર, તો એ રત્નોની અસર આવે? 100% આવે. બીજું કે આપણી અંદર એક માન્યતા છે કે નવગ્રહોના 9 જ રત્ન છે. એકચ્યુઅલી રત્નના હજારો પ્રકાર છે. રત્ન દરિયામાંથી પણ મળે છે, આપણે જે દરિયાનો શેવાળ કહીએ એમાંથી પણ રત્ન મળે છે, જમીનની ખાણોમાંથી પણ રત્ન મળે છે, અલગ અલગ જગ્યાએથી રત્ન મળે છે. હવે તમને એક વાત કરું કે જેવી રીતે ડાયમંડને પોતાના ગુણધર્મ છે, ગોલ્ડને પોતાના ગુણધર્મ છે, એવી રીતે દરેક રત્ન છે એને પોતાનો ગુણધર્મ છે, પોતાની ઉર્જા છે. તમે જ્યારે રત્નને ધારણ કરો છો, પણ રત્નને પહેલાં એ પણ કહી દઉં કે રત્નને જોયા જાણ્યા વગર પહેરાતો નથી. જે તમારા બોડીની અંદર, દાખલા તરીકે આપણા બોડીની અંદર જે વિટામિન ઘટતું એની આપણે દવા લઈએ છીએ, એવી જ રીતે તમારા બોડીમાં કઈ ઉર્જા ઘટે છે એનું પહેલાં નિદાન થવું જોઈએ. ઘણા બધા શાસ્ત્રના નિયમ છે, પણ મારી એક પદ્ધતિ અલગ છે. હું એક જ રત્ન પહેરાવું છું, એક જ રત્ન, પણ એ કે જેની ઉર્જા તમારામાં ઘટતી હોય. હવે રત્નનો પોતાનો ગુણ એવું છે, દાખલા તરીકે તમે લ્યો કે ભાઈ ગુરુનો પોખરાજ લ્યો, તો પોખરાજ છે એની તાકાત છે કે તમારી અંદર એ ગુરુની શક્તિઓ વધારે. એ અવકાશમાંથી આવતા કિરણોને પહેલાં પોતે એબ્સોર્બ કરે છે અને પછી તમારા બોડીમાં સ્પ્રેડ કરે છે. આ એનો ગુણધર્મ છે. એટલે તમને ગુરુની જો તમારી અંદર ઉર્જા ઘટતી હોય તો એ ઉર્જા એ તમને આપી શકે. સૂર્યની ઉર્જા ઘટતી હોય તો માણેક, શુક્રમાં ડાયમંડ પણ છે, ઓપેલ પણ છે, સૂર્ય માટે લાલડી નંગ છે, ઘણા બધા કાકમણી છે, શનિ માટે, એવા ઘણા બધા અલગ અલગ હજારો રત્નો છે. પણ એના માટે પહેલાં તમારા શરીરને કઈ ઉર્જા ઘટે છે એનું નિદાન કરીને રત્ન યોગ્ય ધાતુમાં યોગ્ય દિવસે
યોગ્ય રીતે સિદ્ધ કરીને ધારણ કરવો જોઈએ. આ સેલિબ્રિટીઝ બહુ બધી અલગ અલગ રત્નો પહેરતા હોય. જી. સલમાન ખાન છે તો એ ફિરોઝ, હા. ફિરોઝ હા, તો એ બધી વસ્તુ એ સેલિબ્રિટીઝ ફોલો કરતા હોય છે હા, ઘણા હા, બધા. હા. તો સેલિબ્રિટીઝ આની સિવાય ઘણું બધું એસ્ટ્રોલોજી, ન્યુમેરોલોજી, કલર થેરાપી, વાસ્તુ બધું ફોલો કરતા હોય. તો એ લોકો તમારે તો ક્યાંક ને ક્યાંક નેટવર્કમાં કોક ને કોક નેતા અભિનેતા કોઈ પણ આવ્યું આવતા હશે. હોય, આવતા તો એ લોકો શું સિક્રેટ રેસીપી બધી ફોલો કરતા હોય છે આના માટે? પેલી તો તમે જે કીધું એ કે આપણને દેખાય છે કે ભાઈ કોઈ નેતા છે કે અભિનેતા એ રત્ન ધારણ કરે છે, જે આપણી સામેની વસ્તુ છે. કોઈ કલર થેરાપી છે, ન્યુમરોલોજી છે, થોડુંક બહારની બાબતો છે. પણ એક તમને બીજું રહસ્ય કહું, આ રહસ્ય બહુ ઓછા લોકો કહે છે કે તમે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધો ત્યારે તમારી ઈર્ષા થવાની, તમારા શત્રુ ઊભા થવાના, કોઈને કોઈ રીતે તમારી ઉપર નેગેટિવ એનર્જી નાખવાનો પ્રયત્ન થાય. અને હજારો કેસીસમાં મેં એવું જોયું છે કે જ્યારે તમે આગળ વધો છો ત્યારે આવી વસ્તુઓ તમને અસર કરે, તમે બીમાર પડી જાઓ, તમે તમારું કામ ન કરી શકો, તમે તમારા ક્ષેત્રમાં ઊભા રહી જાઓ, પાછા પડી જાઓ, એવું બને. એવા સમયમાં અમે નેગેટિવ એનર્જી ડિટેક્ટ કરીએ છીએ. એટલે અમારી સલાહ પણ હોય છે અને મોટાભાગના લોકો એ ફોલો પણ કરે છે કે જ્યારે તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ જાઓ ત્યારે તમારે એક સ્પિરિચ્યુઅલ પ્રોટેક્શન જોઈએ. ઓકે. એના માટે દાખલા તરીકે બગલામુખી છે, આપણી 10 મહાવિદ્યાની વાત છે. તો બગલામુખી કવચ એ તમને પ્રોટેક્શન આપે છે નેગેટિવ એનર્જી સામે. ઓકે. અને તમે બિલીવ નહીં કરો પણ મોટા ભાગે જે લોકો સેલિબ્રિટીઝ છે, ઉપર ઉઠેલા છે, એ કોઈને કોઈ કવચ કરતા હોય છે અથવા તો કરાવતા હોય છે અને એ રીતે પ્રોટેક્શન લેતા હોય છે. અધરવાઇઝ શું થાય છે કે તમે ઉપર ચડો એટલે આ નેગેટિવ એનર્જી તમને પાડવા માટે પ્રયત્ન કરે છે. તો એની સામે તમારી પાસે સ્પિરિચ્યુઅલ એનર્જી હોવી જોઈએ અને મોટાભાગે એ લોકો ફોલો કરતા હોય છે. આ કવચ શું હોય છે અને કઈ રીતે એ લોકો એને યુઝ કરતા હોય છે? કવચ એટલે એક પ્રોટેક્શન, એ એક સ્તોત્ર જેવું હોય અને એ રૂટીનમાં તમે બોલો. દાખલા તરીકે બહુ સિમ્પલ તમને કહું તો દુર્ગા સપ્તશતીમાં દેવી કવચ આવે છે. તો આપણા શરીરના, આપણા મનના અને આપણી ઉપર આવતા તમામ ઘા એને દૂર કરવા માટે દેવી કવચ ઉત્તમ છે. પછી મેં કીધું એમ બગલામુખી કવચ છે, એમ દેવીના કવચ કે દેવો પણ જ્યારે હતાશ થઈ ગયા હતા ત્યારે એણે દેવીની આરાધના કરીને દેવીને સમરાંગણમાં બોલાવ્યા હતા. તો આપણે પણ જ્યારે ઊભા રહી જઈએ કે આપણને તકલીફ હોય ત્યારે આપણે દેવી આરાધના કરવી જોઈએ અને એના કવચ કરવા જોઈએ. રોહિતભાઈ, 10 મહાવિદ્યા વિશે વાત કરી, તો આ શું છે? આને થોડુંક સમજાવો. ધીરજભાઈ, જ્યારે શિવ ભગવાન માતાજીને, એમના પિતાને ત્યાં હવનમાં જવાની ના પાડે છે અને માતાજી ક્રોધિત થાય છે ત્યારે એ શિવજીની 10 દિશાઓને બાધિત કરે છે પોતાના 10 સ્વરૂપોથી. અચ્છા. આ જે 10 સ્વરૂપ છે, કાલી, તારા, છિન્નમસ્તા, એ 10 સ્વરૂપોને 10 મહાવિદ્યા કહેવામાં આવે છે. અને દેવી સાધનાની અંદર 10 મહાવિદ્યા અલ્ટિમેટ છે. એમાં શ્રી વિદ્યાના ત્રિપુરા સુંદરી પણ આવી જાય છે. બીજું કે 10 મહાવિદ્યા સાધના માર્ગે શ્રેષ્ઠ છે, ખૂબ ગુહ્ય છે. અને તમે જો ઋષિ પરંપરાની એ વિજ્ઞાનને સમજવા માગતા હોય તો તમારે એ ક્રમ સમજવો પડે, આપણા 10 અવતાર સમજવા પડે અને 9 દુર્ગાના સ્વરૂપ સમજવા પડે. દાખલા તરીકે 10 મહાવિદ્યાની પ્રથમ વિદ્યા છે કાલી. તો કાલી ટાઈમ બતાવે છે. કાલી એટલે કાલ, સમય. કાલી સમય છે અને સમયથી પર પણ છે. અને આ જ વસ્તુ થોડાક હું તમને અલગ લઈ જાઉં કે તમે આપણે આ 10 અવતારની વાત કરો તો એની અંદર માનવ ઉત્ક્રાંતિની વાત છે. દાખલા તરીકે પહેલો અવતાર છે મત્સ્ય અવતાર. જે રીતે વિજ્ઞાન જે કહે છે કે ભાઈ માણસનો જન્મ પાણીમાંથી થયો હતો, પહેલા મત્સ્ય, ત્યારબાદ કુર્મ કે પાણી અને જમીન ઉપર, પછી વરાહ જેવા પ્રાણી સ્વરૂપે માનવ ઉત્ક્રાંતિ આગળ વધી, ત્યારબાદ નૃસિંહ અવતાર કે જેનું અડધું શરીર પશુ છે, અડધું શરીર માનવનું છે. એના પછી આવે છે વામન અવતાર કે જ્યારે માણસ થોડો ઠીંગણો હતો. એના પછી પરશુરામ આવે છે, પછી રામ આવે છે અને છેલ્લો અવતાર કલ્કીનો ગણવામાં આવે છે. હવે આ વિજ્ઞાન તમે સમજો, કલ્કી પણ કાળ બતાવે છે. 10 મહાવિદ્યાની પહેલી દેવી કાલી કાળ બતાવે છે. અવતારોમાં છેલ્લો અવતાર કલ્કી પણ કાળ બતાવે છે. હવે તમે કાલને સમજો, આપણે જે ભાષામાં બોલીએ છીએ કાલ, ગઈકાલ પણ, આવતીકાલ પણ.
તમારા વર્તમાનને જોડતી બે બાજુ, ગઈકાલ અને આવતીકાલ, તમે એનો સેતુ છો. અને કાલી જે નરમુંડ પહેરીને તમારી સામે આવે છે બિહામણા સ્વરૂપે, એ તમને પૃથ્વીલોકનું સત્ય બતાવે છે કે તમે કાળથી પર નથી. કાળથી પર થવું હોય, કાલાતીત થવું હોય, દેહાતીત થવું હોય તો 10 મહાવિદ્યા છે. તમારા મૃત્યુ પછી પણ જીવન છે. આ સંકેત છીન મસ્તાને બધા એમ કહે છે કે પોતે મસ્તક કાપીને રુધિર પીવે છે 3 ધારામાં. એ આપણી 3 નાડી બતાવે છે. અચ્છા. ઈડા, પિંગલા અને સુષુમ્ના, ઓહો, કે જેના આધારે શિવે આખું નાડીશાસ્ત્ર કીધું છે. તો 10, આ તો મેં તમને થોડીક ઉપર છેલ્લી જ વાત કરી. 10 મહાવિદ્યાનું જે રહસ્ય છે એ ખૂબ ગહન છે. તમે એમાં જેટલા સાધનામાં ઊંડા જાઓ એટલો તમને ખ્યાલ આવે કે 10 અવતાર, 9 દુર્ગા અને 10 મહાવિદ્યા, આ જે આખું રહસ્ય છે એ ઋષિઓને પ્રાપ્ત થાય છે. અને ઋષિતુલ્ય જ્યારે તમે સાધના કરો છો ત્યારે તમને પ્રાપ્ત થાય છે. જી, સાધનાની વાત કરી. રોહિતભાઈ, અત્યારે વાસ્તુ જી, રિલેટેડ લોકો હવે માનતા થયા છે વાસ્તુમાં. જી. તો વાસ્તુશાસ્ત્રને કઈ રીતે સારી રીતે સમજી શકાય? વાસ્તુશાસ્ત્ર ઉપર વાત કરીએ તો વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી વસ્તુઓ અમે સોશિયલ મીડિયા ઉપર હોઈએ એક્ટિવ, એટલે જોતા હોઈએ કે આ જગ્યાએ આમ ન હોવું જોઈએ, એન્ટ્રન્સ આવું હોવું જોઈએ, તિજોરી આ જગ્યાએ રાખવી જોઈએ. તો આ બધું કેટલું ઇફેક્ટ કરે છે અને વાસ્તુશાસ્ત્રનું રહસ્ય શું છે અને એ કેટલું લોકોના જીવનમાં અસરકારક હોય છે? બહુ સરસ જયરાજભાઈ. મારું પહેલું પુસ્તક જ વાસ્તુશાસ્ત્ર ઉપર હતું, વાસ્તુ તથાસ્તુ. હવે વાસ્તુના 2 પ્રકાર છે. એક રૈવાજિક વાસ્તુ, કે જેમાં હું તમને તમારા પ્રશ્નના જવાબ આપીશ કે ક્યાં શું હોવું જોઈએ, અને એ જરૂરી છે. પણ એક જ ઘરમાં અનેક લોકો રહેતા હોય તો એની કુંડળી પ્રમાણે એને વાસ્તુમાં થોડા ફેરફાર જરૂરી હોય છે. દરેકને માટે એક સરખું વાસ્તુ જરૂરી હોતું નથી. તમને પૂર્વ દિશા ફળતી હોય, બીજાને ન પણ ફળતી હોય. તો દરેક માટે હું એમ કહું કે એને પૂર્વ બારનું જ મકાન લેવું જોઈએ, એ અયોગ્ય છે. બીજું કે વાસ્તુની વાત સાથે વાસ્તુ દોષને સાંકળવામાં આવે કે દોષ છે. તમે બહુ ઓછી જગ્યાએ સાંભળ્યું હશે કે તમારા વાસ્તુનો તમે બેનિફિટ કેમ લઈ શકો. તમે ક્યાં બેસો તો બેનિફિટ થાય, તમે કોઈ વસ્તુ ક્યાં રાખો તો બેનિફિટ થાય. આ વસ્તુઓ તમારી ઇન્ડસ્ટ્રીમાં પણ લાગુ પડે, તમારી ઓફિસમાં પણ લાગુ પડે, હોસ્પિટલમાં પણ લાગુ પડે. કોઈ પણ સંકુલ હોય, એ સ્કૂલ હોય, થિયેટર હોય, કોઈ પણ જગ્યા હોય, ત્યાં વાસ્તુ લાગુ પડે છે. પણ એ ઉપભોગ કરનાર વ્યક્તિને ધ્યાનમાં રાખીને એને કઈ રીતે ફાયદો થાય એ રીતે જો વસ્તુઓ ગોઠવવામાં આવે તો શ્રેષ્ઠ વાસ્તુના પરિણામ આવે. હમણાં જો એક ઇન્ડસ્ટ્રીની વિઝિટમાં ગયો હતો, તો એ વિઝિટની અંદર મેં માર્ક કર્યું કે બધું ઓકે હતું, પણ જે તૈયાર માલ થતો હતો એ નૈઋત્યમાં પડ્યો રહેતો હતો, વાયવ્યમાં નહોતો જતો. એના કારણે એમને માર્કેટની તકલીફ થતી હતી. અચ્છા, બહુ સિમ્પલ વાત છે, બરાબર. મેં માત્ર જઈને બીજો કોઈ ફેરફારની જરૂર નહોતી, માત્ર મેં એ માલને વાયવ્યમાં લેવડાવ્યો અને વાયવ્યમાં એ માલ રાખવાથી એનું માર્કેટ 10 ગણું વધી ગયું. કારણ કે વાયવ્યનો નિયમ છે, જ્યાં એ વસ્તુ જ્યાં રહે ત્યાં એ વાયુ કરી દે. દાખલા કે પરણવાલાયક દીકરી થાય એટલે અમે એમને ઘરમાં પણ વાયવ્યનો રૂમ આપીએ. અચ્છા, બરોબર છે. એ જ રીતે કોઈ પણ દુકાનની અંદર પણ વસ્તુ તમારે જે ઝડપથી વેચવી હોય તમે વાયવ્યમાં રાખી શકો. પછી મેઇન વ્યક્તિની બેઠક છે એ નૈઋત્યમાં હોવી જોઈએ. હવે આપણે ઘરના નિયમોની વાત કરીએ તો ઘરની અંદર બેડરૂમ છે નૈઋત્યમાં હોવો જોઈએ. ઓકે. કિચન અગ્નિમાં હોવું જોઈએ. પૂજા અને અંડરગ્રાઉન્ડ વોટર ઈશાનમાં હોવા જોઈએ. અને વાયવ્યની અંદર ગેસ્ટ રૂમ હોવો જોઈએ, અથવા પરણેલો એક દીકરી હોય એનો રૂમ હોવો જોઈએ. આવી વ્યવસ્થાઓ જનરલી હોય છે. પછી ઈશાનની અંદર કોઈ દિવસ ટોયલેટ ન હોવું જોઈએ. ઈશાન ખૂણામાં ક્યારેય ટોયલેટ નહીં. દાદર ન હોવો જોઈએ અથવા ડ્રેનેજ ન હોવું જોઈએ. આ એના કોમન નિયમ છે. આઈડિયલ છે, જનરલ લોકો ફોલો કરી શકે. બરાબર. દાખલા તરીકે નૈઋત્યમાં જ્યારે તમે ન સૂવો ત્યારે એ મકાનમાં જે ભાર આવવો જોઈએ ભાર ન આવે વ્યક્તિને. એટલે એ વ્યક્તિને જેટલો એનું પેલો બેનિફિટ થવો જોઈએ એ બેનિફિટ ન થાય. એક સારી વાત કે વાસ્તુની અંદર જો તમારે એનો બેનિફિટ લેવો હોય તો ઈશાનની અંદર વધારે ને વધારે પાણી નીચે રાખવું જોઈએ, અંડરગ્રાઉન્ડ. અચ્છા. અને નૈઋત્યની અંદર બાંધકામ વધારે હોવું જોઈએ અને ઘરની મુખ્ય વ્યક્તિએ નૈઋત્યમાં સૂવું જોઈએ. જો આ 2 વસ્તુનું પાલન કરવામાં આવે તો એને વાસ્તુનો મેક્ઝિમમ બેનિફિટ થાય.
અચ્છા, જી તમે કીધું કે આ વસ્તુ આઈડિયલ છે, ઓકે આ રીતનું આદર્શ પરિસ્થિતિમાં આવું હોવું જોઈએ અને સામાન્ય લોકો ફોલો કરી શકે. જી. પણ હવે અમુક લોકોએ તો રેડી ફ્લેટ્સ લીધા છે, જી જી અમુક લોકોએ રેડી બંગલો પરચેસ કર્યો છે અને રહેવા વયા ગયા છે, તો એના જીવનમાં ઉથલ પાથલ છે. તો એને શું કરવું જોઈએ? હવે આઈડિયલ નથી, આદર્શ નથી ને ભૂલ થઈ ગઈ છે, તો એને શું કરવું જોઈએ હવે? જયરાજભાઈ, તોડફોડ એનો ઉપાય નથી, એટલે અમે તોડફોડ હું નથી કરાવતો, પણ એના ઉપાયો બીજા અમે યોજીએ છીએ. દાખલા તરીકે હવે નૈઋત્યનો બેનિફિટ આપણે મેઇન વ્યક્તિને આપવો જ છે કે ભાઈ નૈઋત્ય અંદર તમે સુવો તો જ તમને ઈશાનના તીરછા કિરણો તમારી ઉપર આવશે અને તમને એ લાભ થશે. તો અમે એની જગ્યાએ એવું કરીએ છીએ કે નૈઋત્ય ખૂણામાં એ વ્યક્તિનો સજોડે ફોટો મૂકીએ. નૈઋત્યની અંદર સજોડે જે ફોટો આવે પશ્ચિમની દિવાલે, એટલે એ જગ્યાએ એને એ વાઇબ્રેશન મળી જાય. અચ્છા, આ પ્રકારના ઉપાયો હોય. પછી અમુક ન્યુમરોલોજીના ઉપાયો હોય છે વાસ્તુની અંદર, પછી અમુક યંત્રના ઉપાયો હોય છે. એ કરીને તોડફોડ વિના પણ આપણે એનું નિવારણ કરી શકીએ, એનો બેનિફિટ લઈ શકીએ ખાસ તો એ રીતે. ઘણા વિડીયોમાં ને એમાં જોતા હોઈએ છીએ, ઘણા લોકો ચર્ચા કરતા હોય છે કે ખાસ કરીને પૈસા, ગુજરાતીઓ માટે પૈસા મહત્વના છે. આપણે બિઝનેસ કરતી એક કોમ્યુનિટી છીએ, તો પૈસાનો ફ્લો અમુક લોકોને એવું હોય છે કે આવતો જ નથી. મહેનત ખૂબ કરે, પૈસા નથી આવતા. બીજો પ્રશ્ન અમુક લોકોને હોય છે, પૈસા આવે છે પણ ટકતા નથી, મતલબ એ સેવિંગ્સ નથી થતું. અને એ બે વસ્તુ થાય તો અમુક લોકોનો પ્રશ્ન એવો હોય છે કે એ પૈસા ગેરમાર્ગે જાય છે. એટલે દાખલા તરીકે એક્સિડન્ટમાં કે દવાખાનામાં કે દવાખાનું ચાલુ હોય, તો આ ત્રણ પરિસ્થિતિની પાછળ શું કહેશો તમે? શું કરવું જોઈએ, એનો ઉપાય શું હોવો જોઈએ? વાસ્તુના પરિપ્રેક્ષ્યમાં કહું તો જ્યારે અગ્નિમાં પાણીનો ટાંકો આવે અને કિચન અગ્નિમાં ન હોય ત્યારે ઘરમાં વારંવાર બીમારી આવવાનું મેં જોયું છે. ખાસ કરીને બહેનોને બીમારી આવતી જોવા મળે છે જો અગ્નિમાં પાણી હોય તો. બીજું, ઉત્તર દિશા ડિસ્ટર્બ થતી હોય કે ઉત્તરમાં કોઈ દોષ આવતો હોય ત્યારે ઘરમાં પૈસા ટકતા નથી, કારણ કે ઉત્તર દિશા છે એ કુબેરની દિશા છે. તો પહેલી કાળજી તો એ લેવી જોઈએ કે તમારા ઘરમાં જે તિજોરી છે અથવા તો જે કબાટ છે એ દક્ષિણની દિશાથી ઉત્તર તરફ ખુલે. દક્ષિણમાં રાખવાનું, ઉત્તર તરફ એનું ઉત્તર તરફ ખુલતું હોય. ઓકે, એ રીતે રાખવાથી આર્થિક બાબતોમાં ફાયદો થાય છે. પછી એક ખાસ વાત કે આર્થિક બાબતોમાં બુધ અને શુક્ર કામ કરે છે. બુધ અને શુક્ર બેયને સાથે પાવરફુલ કરવા હોય કોઈને ખ્યાલ નથી, એવી રેમેડી તમને આપું છું. બુધ એટલે પારો અને શુક્ર એટલે શ્રીયંત્ર. પારાનું જ્યારે શ્રીયંત્ર ઘરમાં સિદ્ધ કરીને સ્થાપિત કરવામાં આવે અને એની ઉપર શ્રી સૂક્તની ઋચાઓના પાઠ થાય તો એ ઘરની અંદર લક્ષ્મીજીનો વાસ રહે છે. અને બુધ અને શુક્ર એટલે કે ઉત્તર દિશા અને અગ્નિ દિશાના દોષ દૂર થાય છે. આ વાસ્તુ પ્રમાણે. જ્યોતિષ પ્રમાણે પણ અમે બુધ અને શુક્ર જ્યારે ડિસ્ટર્બ થતા હોય ત્યારે પારદ શ્રીયંત્રની પૂજા કરાવીએ છીએ અને શ્રી સૂક્તના પાઠ કરાવીએ છીએ કે જેનાથી ઘરની અંદર લક્ષ્મી ટકે. ટકવા માટે ખાસ જો તમારા ઘરે તુલસી ટકે તો પૈસા ટકશે. જ્યારે વાસ્તુ દોષ હોય એનું મીટર તમને કહી દઉં કે જ્યારે વાસ્તુ દોષ હોય છે ત્યારે ઘરની અંદર તુલસી ઉજરતા નથી, બળી જાય. પછી નળમાંથી પાણી ટપકવું એટલે એનર્જીનો લોસ અમે એને કહીએ. આવી બધી નિશાનીઓ તમને ઘરમાં જોવા મળે. એટલે તમારે પ્રયત્નપૂર્વક તુલસી ઉજેરવા પડે અને પારદ શ્રીયંત્રની પૂજા કરવી જોઈએ. તો આ પ્રશ્નનું નિરાકરણ 100% થાય. જી, ઘરકંકાસને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન હોય, કાં પતિ પત્નીનો પ્રશ્ન હોય, કાં સાસ વહુને પ્રશ્ન હોય, કાં બાપ દીકરાને પ્રશ્ન હોય. તો આ જે પ્રશ્નો છે એની કોઈ રેમેડી એવી હોઈ શકે કે જે જનરલ લોકો ફોલો કરી શકે? એ વાસ્તુની પણ આપો અને એસ્ટ્રો પ્રમાણે કઈ રીતે એને વધવું જોઈએ. એમાં રેમેડીઝની અંદર અગાઉ પણ આપણે ચર્ચા થયેલી કે જ્યારે ઘર કંકાસને રિલેશનને લગતી બાબતો હોય ત્યારે અગ્નિ ડિસ્ટર્બ થતો હોય છે અને નૈઋત્યમાં જ્યારે તમે ન સૂતા હો ત્યારે રિલેશન ડિસ્ટર્બ થાય છે. જો સાસ વહુનો ઝઘડો હોય તો એ અગ્નિના કારણે થાય છે. તો એવા સમયે ઈશાનની અંદર જે પૂજા છે એમાં એક દીવો, ઘીનો દીવો સવારે અડધો કલાક રહે એવી રીતે તમારે રાખવો પડે. અને કુંજિકા સ્તોત્રના જે પાઠ છે એ તમામ જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે છે. તો કુંજિકાના પાઠ કરવાથી પણ એ સોલ્વ થઈ શકે. રોહિતભાઈ, આપણે ઘણીવાર આપણને ફીલ થાય એવું, અમુક ઘરમાં તમે જાઓ ને તો તમને આમ મજા ન આવે, ડિસ્કમ્ફર્ટ થાય અને એ તમને એવું લાગે કે હવે બસ અહીંથી નીકળી જાય. અને અમુક જગ્યાએ થોડીક વાર માટે વિઝિટ કરવા ગયા હોય તો તમને નિરાત, શાંતિ એમ થાય કે નહીં બસ હવે રિલેક્સ છે. તો આ એનર્જી કઈ રીતે કામ કરતી હોય? ધીરજભાઈ, જેવી રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે
દરેક વ્યક્તિને એક પોતાની ઓરા હોય છે, એવી જ રીતે દરેક વસ્તુને પોતાની ઓરા હોય છે, દરેક જમીનને પોતાની ઓરા હોય છે. અને આપણે પૃથ્વી લોક ઉપર જીવીએ છીએ એટલે પૃથ્વીનું ને જમીનનું શું મહત્વ છે તમે સમજી શકો છો કે તમે જે ધરા ઉપર જે ભૂમિ ઉપર ઊભા છો એ જમીનના વાઇબ્રેશન્સ તમને લાગુ પડે છે. અને આપણે દરેક વાસ્તુશાસ્ત્રી છે, યાદ રાખજો. અચ્છા. જે તમે કીધું કે કોઈક જગ્યાએ બહુ મજા આવે છે, કોઈક જગ્યાએથી નીકળી જવાનું મન થાય છે, એનો મતલબ કે તમારી અંદર એ વાઇબ્રેશન આવ્યા, એ જગ્યાના વાઇબ્રેશન આવ્યા. કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જેના વાઇબ્રેશન થોડા નેગેટિવ હોય તો એ જગ્યાએ તમને બેસવું ગમતું નથી. અને અમુક જગ્યાએ આપણે કામ વગર પણ કલાકો સુધી બેસી શકીએ છીએ. એ જમીનના વાઇબ્રેશન ઉપર આધારિત છે. અને આપણે બધા જ એને વત્તા ઓછા અંશે પારખી શકતા હોઈએ છીએ. કવચિત તમારી પાસે ક્યારેય એવી જગ્યા આવી જાય તો એ જગ્યાનું પહેલાં તેની આજુબાજુના પરિસરમાં શું છે એ જોવું જોઈએ. એ જગ્યાનો ઇતિહાસ તપાસવો જોઈએ. એ જગ્યાની નીચે કોઈ એવી વસ્તુ છે કે નહીં એ વિચારવું જોઈએ. અને પછી એને શુદ્ધ કરવી જોઈએ. જો નકારાત્મક આપણી પાસે ઘણા મારી પાસે જે ક્લાયન્ટ્સ છે તો એ ક્લાયન્ટ્સમાં મેં જોયું છે એવું કે જો એવી કોઈ જમીન એમને આવી ગઈ હોય તો એ પછી એની પડતી થતી હોય છે. તો એવા સમય સંજોગોમાં એ જમીનને શુદ્ધ કરવી જોઈએ. જમીનને શુદ્ધ કરવા માટે વાછડાવાળી ગાયને ત્યાં ફેરવવી જોઈએ. પછી ગાયના છાણથી એ ખુલ્લી જગ્યાને લીપવી જોઈએ. અને એની ઉપર શાંતિ હવન કરવો જોઈએ અથવા તો ચંડી હવન કરવો જોઈએ. તો એ જગ્યામાં શુદ્ધિ થાય છે અને પછી એના વાઇબ્રેશન ઇમ્પ્રૂવ થાય છે. નવું ઘર કે નવી ઓફિસ લોકો લે છે ત્યારે નોર્મલ પૂજા કરી અને શરૂ કરી દેતા હોય છે. તે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? અને નવું ઘર લીધું છે તો એ લેતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ? અને જો શક્ય હોય તો કઈ કઈ વસ્તુ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવા જોઈએ? પહેલી વાત તો એ છે કે તમારી કુંડળી અથવા તો તમારા જે રાશિ છે એની અનુસાર એ દરવાજો છે કે નહીં, પ્લોટનું મુખ છે કે નહીં, એ તમારે જોવું જોઈએ. અને લીધા પછી અવશ્ય એક શાંતિ હવન જેવું કરવું જોઈએ. ગાયત્રી હવન છે, ચંડી હવન છે, વાસ્તુ હવન છે. એ કરવાથી એ જગ્યાની શુદ્ધિ થાય છે. કારણ કે જે અગ્નિ છે એ પોતે એ જગ્યાને શુદ્ધ કરે છે. વર્ષો પહેલા કોઈ જમીનની અંદર કઈ એવી ઘટના બની હોય જે કદાચ ખબર ન હોય તો એ એવું કહેવાતું હોય છે. દાખલા તરીકે રાજકોટની અંદર એક અવધ બંગલો છે, બહુ વિશાળ જગ્યા છે, પણ ત્યાં સમહાવ બધું ખંડેર થઈ ગયું છે અત્યારે. તો શું આ પ્રકારની આત્માઓ કેવા કે જેને ભૂત કહેવાય કે જેને આ શબ્દો વપરાતા હોય હોરર, તો એ બધી વસ્તુઓ હોય છે, એ અસર કરે છે? હું ઘણા વર્ષોથી વાસ્તુ વિઝિટ કરું છું અને એમાં હજારો કિસ્સાઓમાં અમે આવી જમીનો જગ્યાઓ જોઈ છે. પણ અમે એને ભૂત પ્રેત નથી કહેતા, પણ એક નકારાત્મક ઉર્જા કહીએ છીએ. કે ઘરમાં તમે બાંધકામમાં ભૂલો કરો અથવા તો એ જમીનનો ઇતિહાસ હોય, ત્યાં કોઈ દુર્ઘટનાઓ બની હોય તો અમુક આત્માઓ ત્યાં હોય તો એના નેગેટિવ વાઇબ્રેશન્સ હોઈ શકે. અને આ નેગેટિવ વાઇબ્રેશન્સના કારણે ધીમે ધીમે એ જગ્યા ખંડેર થતી હોય છે અથવા તો ત્યાં રહેનાર વ્યક્તિ છે એને તકલીફ પડતી હોય છે. તો એવા સ્થિતિ સંજોગોમાં મેં કહ્યું એમ એના ઉપાયો હોય કે પર્ટિક્યુલર ક્યાં સ્તોત્ર કરવા, ક્યાં હવન કરવા અને કઈ વસ્તુઓ ક્યાં રાખવી, એના દ્વારા એ જગ્યાને અમે પવિત્ર અને શુદ્ધ કરતા હોઈએ છીએ કે જેથી ફરીથી એ યુઝમાં આવી શકે. દાખલા તરીકે કોઈનું ઘર છે, અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, તો એને એના પોતાના ઘરમાં ચેક કરવું હોય કે વાસ્તુ પ્રમાણે આપણા ઘરમાં શું દોષ છે કે શું પ્રોબ્લેમ છે, તો એવા સામાન્ય કઈ રીતે ચેક કરી શકે? એનું કોઈ સરળ ભાષામાં તમે સમજાવી શકો? એક તો તમારી પાસે જે દિશાભાન છે એ દિશાભાન દ્વારા આપણે જોવાનું છે કે ભાઈ ઈશાન કોણની અંદર કોઈ ગંદકી નથી ને, વાયવ્યની અંદર કોઈ દરવાજો નથી પડતો ને, એક્ઝેક્ટ નૈઋત્યમાં કોઈ વિન્ડો નથી ને, અગ્નિમાં રસોઈ થાય છે કે કેમ, અંડરગ્રાઉન્ડ પાણી છે એ નૈઋત્યમાં નથી ને. જો ખાસ તમને કહું, મેં કદાચ અગાઉ પણ તમને કીધું છે કે નૈઋત્યમાં જ્યારે અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો હોય છે ત્યારે એ વ્યક્તિ પોતાના મકાનની કે બીજી લોન ભરી શકતો નથી. આ એક બહુ મોટો દોષ થાય છે. નૈઋત્યમાં પાણી આવવાથી મેં અનેક જગ્યાએ જોયું છે કે એ વ્યક્તિ પોતાની લોનમાંથી જ બહાર નથી આવતો. તો નૈઋત્યમાં પાણી ન હોવું જોઈએ. આ બધી વસ્તુઓ વ્યક્તિ દિશાભાનથી જોઈ શકે કંપાસ મૂકીને, અને એ પ્રમાણે થોડાક ફેરફાર કરીને એનો ફાયદો પણ લઈ શકે. દાખલા તરીકે મેં કીધું એમ નૈઋત્યમાં પાણી છે ને બદલે એ પાણી ઈશાનમાં લઈ જાય તો એ જ પાણી એને લાભ આપે છે. ઘણીવાર આપણી આસપાસ વડીલોમાં સાંભળ્યું હોય, આપણે સાંભળ્યું હોય કે આ જગ્યાએ લેણા દેણી છે. અમુક જગ્યાએ ક્યારેક ગયા હોય કારકિર્દી માટે તો એવું વડીલો કહેતો હોય કે તારું લેણું ન્યા નથી, તું અહીંયા આવતો રહે. તો આ લેણું અને જમીન ને જગ્યા, શહેર, ખાસ તો અમુક શહેર અમુક લોકોને ફળે. બે રીતે સમજાવીશ. જ્યોતિષની અંદર બે પ્રકારના ઉપાયો હોય છે, બે પ્રકારની બાબતો હોય છે. એક
જ્યારે ચોથું સ્થાન મજબૂત થતું હોય ત્યારે વ્યક્તિ પોતાના જન્મ સ્થળે જ સુખી થતો હોય છે. પણ જ્યારે ચોથા સ્થાનની અંદર પાપ ગ્રહો આવે ત્યારે એ વ્યક્તિને વિદેશી ધરતી અથવા તો બહારની જગ્યામાં જવું પડતું હોય છે. બીજી વાત, હવે વાસ્તુ પ્રમાણે મેં કીધું એમ કે જેવી રીતે દરેક જગ્યાને પોતાની એનર્જી છે એમ દરેક શહેરને પોતાની એનર્જી છે. હું તમને નામ આપું શહેરના એટલે તમારા મનમાં એક પ્રિન્ટ આવશે. દાખલા તરીકે અમદાવાદ કહીશ એટલે તમારા મનમાં પ્રોગ્રેસ, પૈસા, ધંધો એવું આવશે. ગાઝિયાબાદ શબ્દ બોલીશ તો એને લગતી એનર્જી આવશે. દિલ્હી તો એની અંદર એવી એનર્જી આવશે. જે કોઈ શહેર હું બોલીશ એની એનર્જી તમારા માઇન્ડમાં આવશે. હવે માની લો કે તમારો મંગળ અને સૂર્ય પાવરફુલ છે તો તમને રાજસ્થાનની ભૂમિ લાભ કરે. તમને ચંદ્ર પાવરફુલ છે તો તમને સાઉથની ભૂમિ લાભ કરે. એવી રીતે તમારા ગ્રહોને અનુકૂળ જગ્યાએ તમારો વિકાસ થાય. પણ પહેલાં તો તમારે બહાર જવું કે નહીં એ તમારી કુંડળી નક્કી કરશે. અને દરેક શહેરને પોતાની ઉર્જા છે. જો એ ઉર્જા તમારી સાથે મેચ થાય તો ઇવન વિદેશની અંદર પણ તમારે ઇસ્લામિક કન્ટ્રીમાં જવું કે યુરોપિયન કન્ટ્રીઝમાં જવું એ પણ તમારી કુંડળી ઉપરથી નક્કી થાય. એ જગ્યા તમને મેચ થશે કે નહીં, ઓહો, એટલું બધું. હાજી, એ તમને ખ્યાલ આવી શકે. મતલબ વિદેશ યોગ છે કે નહીં એ કુંડળી ઉપરથી ખબર થઈ પડી શકે. જાય. ત્રીજું, 9મું સ્થાન અને 12મું સ્થાન એ નક્કી કરે છે કે તમારે વિદેશ યોગ છે કે નહીં. વિદેશ યોગ ત્યારે જ થાય જ્યારે ચોથું સ્થાન ડિસ્ટર્બ થતું હોય તો જ તમે તમારું જન્મસ્થળ છોડી શકો. નહીંતર જો એ ચોથું સ્થાન સારું હોય તો તમે તમારા જન્મસ્થળની નજીકના 100-200 કિલોમીટરમાં જ રહેતા હો છો. જો એ ડિસ્ટર્બ થતું હોય તો જ તમે એનાથી દૂર જાઓ છો અને અહીંયા તમારી પ્રગતિ થાય છે. કુંડળીનો આટલો બહોળો અભ્યાસ છે રોહિતભાઈ તમારો. આટલી 35,000થી વધારે કુંડળીઓનો અભ્યાસ કર્યો છે ઓન રેકોર્ડ આ બધી વસ્તુ. તો કુંડળીની અંદર કે બાળકોનું ખાસ જ્યારે કારકિર્દીનું જ્યારે વાત આવે ને ત્યારે વાલીઓ થોડા ચિંતામાં હોય કે કોઈ સ્ટ્રીમ લેવડાવી કે કયા વિષય ક્ષેત્રમાં આગળ વધવું. તો ત્યારે આ ક્યાંક ને ક્યાંક થોડું કંઈ ફાયદાકારક થાય જો કન્સલ્ટેશન કરે તો. ચોક્કસ. ખાસ કરીને બાળકો જ્યારે નાના હોય ત્યારથી જ્યોતિષ મેં તમને કહ્યું એમ એક માર્ગદર્શન છે. તો બાળકની અંદર શું પ્રતિભા છે એ અમે ગ્રહો દ્વારા કહી શકીએ કે આ મેડિકલનું બાળક છે, એન્જિનિયરિંગનું બાળક છે, આર્ટિસ્ટ છે, કોમર્સ લાઇનનો બાળક છે. બુધ બહુ સારો થતો હોય તો એ કોમર્સ લાઇનમાં જાય છે, શુક્ર સારો થતો હોય તો એ આર્ટિસ્ટિક થાય છે, શનિ વગેરે ગ્રહો છે એન્જિનિયરિંગ આપે છે, મંગળ છે એ મેડિકલ આપે છે. તો એ રીતે એ નક્કી કરીને એની કારકિર્દી બનાવી શકે. અભ્યાસ અને કારકિર્દી પસંદગીમાં જ્યોતિષ સારી એવી ભૂમિકા ભજવી શકે છે એવું હું હજારો કેસના આધારે તમને કહી શકું છું. રોહિતભાઈ, કુંડળી મેચિંગ જ્યારે કોઈ પણ દીકરા દીકરીના લગ્ન કરવાના હોય ત્યારે અમુક પરિવારો માને છે, અમુક નથી માનતા કે ભાઈ ગુણ મેળવે, કુંડળી મેળવે. તો આ કેટલું કારગર હોય છે? ક્યારેક તો એવું હોય છે કોઈ કુંડળી નથી મેળવી તોય 20-25 વર્ષ પોતાના 50 વર્ષ ઉંમર કાઢી નાખે છે ભેગી, અને ક્યારેક કુંડળી મેળવી હોય તોય તે 6 મહિનામાં છૂટું થઈ જાય છે. ધીરજભાઈ, કુંડળી મેળવવી જરૂરી છે પણ જે રીતે મેળવવામાં આવે છે એમાં ઘણા બધા ફોલ્ટ છે. દાખલા તરીકે આપણે ત્યાં જે કુંડળી મળે છે એમાં માત્ર ગુણ મેચિંગ થાય છે અને મંગળ શનિ જોવામાં આવે છે. ચંદ્રના નક્ષત્ર તો એ ગુણમાં જ આવી જાય. પણ અન્ય ગ્રહો એકબીજા સાથે કોમ્પિટેબલ છે કે કેમ, આ એક મહત્વનો પ્રશ્ન છે કે જેને મોટાભાગના લોકો અવોઇડ કરે છે. જો યોગ્ય એકચ્યુઅલી કુંડળી મેચિંગ છે એ બે વ્યક્તિની ઉર્જાનું મેચિંગ છે. દાખલા તરીકે મંગળ સામે મંગળ શું કામ જોવાય છે કે મંગળની ઉર્જા હાઈ છે. જો એની સામે મંગળ હશે તો એની ઉર્જાની સમજી શકશે, એટલા માટે મંગળ સામે મંગળ જોવાય છે. પણ મારો આગ્રહ એવો હોય છે કે તમામ ગ્રહનું મેચિંગ થવું જોઈએ, મીન્સ કે તમામ ગ્રહોની ઉર્જા એકમેક સાથે મળવી જોઈએ. પણ આજના ફાસ્ટ યુગની અંદર લોકો ઓનલાઈન જોઈ લે છે, ગુણ જોઈ અને કરી નાખે છે અને પછી બ્લેમ કરે છે કે ગુણ મળતા હતા તો પણ જીવન ચાલ્યું નહીં. પણ માત્ર ગુણ મળવા એ ચંદ્રનો વિષય છે. અન્ય ગ્રહો મળે છે કે કેમ એ જોઈને જો કરવામાં આવે તો આવી શક્યતા ખૂબ ઘટી જાય છે. બીજું, અત્યારે દીકરા દીકરી બધા સ્વતંત્ર થઈ ગયા છે એટલે આમ પણ સામાજિક પણ એટલો બધો ફેરફાર છે. એટલે અમે બીજી એડવાઇસ એ પણ આપીએ છીએ કે કુંડળી મિલનની સાથે સાથે દીકરો અને દીકરી થોડાક દિવસ મિત્રની જેમ એકબીજા સાથે વાત કરે અને વૈચારિક રીતે પણ એ જોઈ લે કે એમને ફાવે છે કે કેમ, અને પછી જો એ લગ્નમાં પ્રવેશે તો એમાં પ્રોબ્લેમ ન આવે. લગ્ન થઈ ગયા પછી ઘણી વસ્તુ મતલબ આની અંદર આપણે વાંચતા હોઈએ, જોતા હોઈએ કે લગ્નેતર સંબંધો બહુ વધી રહ્યા છે, એના ન્યૂઝ આવી રહ્યા છે, એવા ક્રાઇમ થઈ રહ્યા છે એને રિલેટેડ. હમણાં જે ક્રાઇમ જોયો એક પત્ની એના પતિને 2 કે 3 ઘટના એવી બની છે, તો એક્સ્ટ્રીમ લેવલ ઉપર ક્રૂર ઘટના. હાજી હાજી.
તો આ બધી વસ્તુઓ લોકોના જીવનનું જે લાઈફસ્ટાઈલ છે એમાં કઈ ચેન્જીસ કે એમાં કઈ ભૂલ કરી રહ્યા છે કે એમાં કુંડળી હોય કે એમાં પછી બીજી જ કંઈક વસ્તુ કે અલગ જ તાકાત કામ કરે છે એમાં તમને હું 2-3 વસ્તુ તરફ ધ્યાન દોરીશ. હમણાં જ મેં વાત કરી એમ કે હાલનું જે ફાસ્ટ યુગ છે એ છે. બીજું છે કે જેમ જેમ કળિયુગ આગળ વધે છે એમ રાહુનો પ્રભાવ વધતો જાય છે. એટલે કળિયુગની અંદર આપણા ઋષિમુનિએ કીધું હતું કે આવી ઘટનાઓ બનશે કારણ કે રાહુનો પ્રભાવ વધારે છે. અને લગ્નેતર સંબંધની તમે વાત કરો છો, જ્યારે શુક્ર રાહુ જેવા ગ્રહોથી ડિસ્ટર્બ થાય છે ત્યારે એ લગ્નેતર સંબંધ આપે છે. મેં મારા પુસ્તકમાં પણ લખ્યું હતું કે સ્ત્રીને તમે કોઈ પણ રીતે ખરાબ રીતે એની વાત કરશો કે ખરાબ સંબંધમાં જશો તો તમારો શુક્ર બગડશે. કોઈ પણ સ્ત્રીની જનરલ વાત. હા, નેગેટિવ એને ઘસાતું બોલતા. તમને એક ઉદાહરણ આપું કે એક ભાઈ મારી પાસે આવ્યા, એને 6 મહિનાથી જોબ નહોતી અને એને કરિયરમાં ખૂબ પ્રશ્ન થઈ ગયા હતા. એમનો શુક્ર ડિસ્ટર્બ હતો. એટલે મેં એને પૂછ્યું, મેં તમે મને એક વાત કહો કે કોઈ સ્ત્રી માટે તમે ખરાબ બોલ્યા છો વારંવાર? એટલે એ ભાઈએ મારી પાસે સ્વીકાર્યું કે ભાઈ મારે હું જે જોબ કરતો ત્યાં એક બેન હતા અને એના વિશે મેં એટલી બધી ખરાબ વાત ફેલાવી કે બેને નોકરી છોડીને જતું રહેવું પડ્યું. કાર્મિક રીતે એણે એના શુક્રને બગાડ્યો, માટે એ પોતે જોબલેસ થઈ ગયા. અને પછી એ પશ્ચાતાપ, એ બેનનો ફરીથી સંપર્ક કરી એની માફી મેં મગાવી. એ બધું કર્યા પછી ફરી વખત એની કેરિયર સેટ થઈ. પણ મેં મારા પુસ્તકમાં લખ્યું છે કે જો તમે સ્ત્રીનું કોઈ પણ રીતે અપમાન કરશો, એના ચારિત્ર્ય વિશે ખરાબ બોલશો તો શુક્ર નારાજ થશે, દેવી નારાજ થશે. આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. શુક્ર જ્યારે અન્ય પાપગ્રહોથી પીડિત થાય છે ત્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ આપે છે અને એના દુષ્પરિણામો પણ આપે છે. આ યાદ રાખવા જેવી વાત છે. તો શુક્રનું ધ્યાન કઈ રીતે રાખવું, એને સ્ટ્રોંગ કઈ રીતે કરવું, એની રેમેડીઝ શું હોય? એની શુક્રની ઘણી બધી રેમેડીઝ છે, રત્ન છે, પણ એક બહુ છાપી લેવા જેવી રેમેડી એ છે કે તમારા જીવનની અંદર કોઈ પણ સ્વરૂપે જ્યારે સ્ત્રી આવે છે, માતા હોય, બેન હોય કે પત્ની, દીકરી, ભાભી, બરોબર કે દીકરી છે, પત્ની, કોઈ પણ સ્વરૂપે જ્યારે સ્ત્રી તમારા જીવનમાં મિત્ર તરીકે આવે છે ત્યારે એનું સન્માન કરો. અને એટલીસ્ટ તમને ન ફાવે તો સંબંધ ઓછો કરો, પણ એનું ખરાબ નહીં બોલો. સ્ત્રી એ શક્તિ સ્વરૂપ છે, એનું ખરાબ બોલવાથી શુક્ર બગડે છે. અને શુક્ર એટલે પૈસા પણ છે, શુક્ર એટલે તમારું અંગત જીવન પણ છે. એટલે હા, એટલે તમારા સંબંધ, તમારી લક્ઝરી, તમારા પૈસા, આ બધા ઉપર શુક્ર અસર કરે છે. એટલે જો તમારે તમારા જીવનને બરબાદ કરવું હોય તો ખોટા સંબંધમાં જવું અથવા તો કોઈનું ખરાબ બોલવું. કારણ કે આ પ્રકારના ખરાબ સંબંધો કે જે માત્ર કોઈ દેહ માટેના છે તો એ દેવીને નારાજ કરે છે. લાગણી સાથે ચેડા કરવાથી, આપણે જે કાર્મિક વાત કરતા હતા ને, એ જન્મ આવે છે. ચંદ્ર જ્યારે ખરાબ આવે, શુક્ર જ્યારે ખરાબ આવે, કોઈ એમ કે મારા મેરેજ નથી થતા, તો મેરેજ શું કામ નથી થતા? મેં તમને કીધું એમ કે અમે સીધા ઉપાય નથી આપતા, અમે પેલા શું કામ એમ પૂછીએ છીએ કે ભાઈ તારા લગ્ન શું કામ નથી થતા, તારો ચંદ્ર શું કામ ખરાબ છે, તારો શુક્ર શું કામ ખરાબ છે? કે તે જન્મ આ પાપ કર્યું છે. પહેલા તું એનો પશ્ચાતાપ કર, રિલેટેડ વ્યક્તિની માફી માગ, અને પછી તારા જીવનમાં પ્રકાશ આવશે. ખૂબ સારી વાત કરી. અને બીજું વાસ્તુની વાતમાં મને એક વસ્તુ યાદ આવી કે ઘરનું મંદિર કેવું હોવું જોઈએ રોહિતભાઈ? ઘણા લોકો પોતાના જે સ્વજનો ગુજરી ગયા હોય એના ફોટા રાખતા હોય છે, બહુ બધા એકારે ભગવાન ને બધા વસ્તુ ભેગું કરતા હોય, તો એકચ્યુઅલી આદર્શ પરિસ્થિતિમાં ઘરનું મંદિર કેવું હોવું જોઈએ? ઘરનું મંદિર છે એ એક જ હોવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ઈશાનમાં હોવું જોઈએ અથવા પૂર્વ કે પશ્ચિમ રાખવું જોઈએ. કોઈ પણ દેવ કે દેવીની એક જ મૂર્તિ હોવી જોઈએ. ઘરમાં 2 મંદિર ન હોવા જોઈએ. બીજું કે મંદિરની અંદર કાળો કે લાલ કલર ન હોવો જોઈએ. અને પિતૃઓના ફોટા છે એ મંદિરથી દૂર રાખવાના છે, અલગ રાખવાના છે, દક્ષિણની દિવાલે. પિતૃના ફોટા દક્ષિણની દિવાલે આવશે, મંદિર ઈશાનમાં કે પૂર્વ કે પશ્ચિમ આવશે. અને મેં કહ્યું એમ વધારે પડતા દેવ દેવી રાખવાનો કે વધારે મૂર્તિઓ રાખવાનો પેલું નથી. તમે જેની સાધના કરી શકો, જેની પૂજા કરી શકો, એ જ દેવ દેવીના ફોટા રાખવા જોઈએ. સારા લાકડામાંથી બનેલા કે આરસમાંથી બનેલા મંદિર, પણ એની ઉપર શિખર અને ધજા ન રાખવા જોઈએ, તો એ મંદિરનું સ્વરૂપ ધારણ કરી લે. એટલે આપણે શિખર કે ધજા વગરનું મંદિર ઘરમાં રાખવું જોઈએ. શિખર ન હોવું જોઈએ, તો એને મંદિર તરીકે ટ્રીટ કરવું પડે. ઓકે, પછી એના નિયમો ફરી જાય. હા, અને એના નિયમો ફરી જાય જે આપણે પાળી ન શકીએ એટલા માટે. અને ઘણે કેવું હોય છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો કદાચ અંદરો અંદર ભાઈઓને કે કોઈને અણબનાવ હોય તો એક જ ઘરમાં અલગ અલગ લોકો 3 મંદિર હોય.
હા એ સ્થિતિ સારી ન તો આ કેટલું ભવિષ્યમાં કેટલું ડેન્જરસ થઈ શકે? એ ખરાબ ગણાય. એ સ્થિતિ સારી ન ગણાય, એનાથી ગુરુ ગ્રહ બગડે. એટલે શક્ય હોય ત્યાં સુધી ટૂંકમાં એક રસોડું હોય તો એક જ મંદિર હોવું જોઈએ, આ નિયમ રાખવો જોઈએ. જ્યારે 2 રસોડા થાય ત્યારે જ 2 મંદિર થાય. એક રસોડું એક મંદિર, આ નિયમ ચોખ્ખો શાસ્ત્રમાં આપેલો છે. અને રસોડામાં મેડિસિન નો રાખવી જોઈએ, દવાઓ નો રાખવી જોઈએ. ઘેરી વાર ત્યાં અગ્નિ તત્વ છે રસોડામાં, એટલે રસોડામાં મેડિસિન રાખવાથી એ બીમારી લંબાઈ છે અને વારંવાર બીમારી આવે છે. એટલે મેડિસિન ઈશાન કોણની અંદર તમારે રાખવી જોઈએ કે જેથી એની પર ગુરુનો પ્રભાવ આવે અને તમે જલ્દી સાજા થઈ જાઓ. એટલા માટે એક મેં અભ્યાસ જ્યારે કરતો ત્યારે જોયું હતું કે એક દિશા અને એક જગ્યા એવી છે કે જ્યાં કોઈ પણ વસ્તુ મૂકો એ ડબલ થઈ જાય. જી પૈસા મૂકો તો પૈસા, એમાં એવું કહેતા હતા એ ભાઈ કે તમે પૈસા સાચવી નહીં શકો એટલા પૈસા આવશે. રાતોરાત કરોડપતિ તો આવી રીતે થવાય? ફરી વખત કહું કે વાસ્તુ કે જ્યોતિષ જાદુ નથી, પણ આપણી અંદર જે આપણું વાસ્તુશાસ્ત્ર છે એની અંદર વાસ્તુમંડળનો કન્સેપ્ટ છે કે જેની અંદર અલગ અલગ પદ હોય વાસ્તુમંડળમાં. આપણો જે વાસ્તુ પુરુષનો કન્સેપ્ટ છે એ પણ યુનિક છે, આખા વિશ્વમાં ક્યાંય નથી. એવો જ વાસ્તુના પદનો કન્સેપ્ટ છે. યોગ્ય પદ, ઉત્તર દિશાના યોગ્ય પદમાં પૈસા સાચવવાથી, પછી દક્ષિણની અંદર પણ એ પદ આવે છે, ત્યાં પૈસા સાચવવાથી એ પૈસામાં વૃદ્ધિ થાય છે, એવું હું કહીશ. પછી તિજોરીની અંદર તમે હળદર, સોપારી, ચાંદીની વસ્તુ, સોનાની વસ્તુ, આ બધું એક પીળા રૂમાલની પોટલીમાં રાખો તો પણ પૈસાની વૃદ્ધિ થાય છે. અચ્છા, બરાબર. આવા ઉપાયો પણ છે અને આવા પદ પણ છે કે જે પદની અંદર આ વસ્તુ રાખવાથી એમાં તમને બેનિફિટ થાય. બેનિફિટ 100% થાય. રોહિતભાઈ, આપણે આની પહેલાના વિડીયોની અંદર પણ ઘણી તંત્ર વિદ્યા, અઘોર વિદ્યા, આ બધી વસ્તુ ઉપર વાત કરી. લોકોને પસંદ આવ્યું, જાણવા મળ્યું, નવું એક્સપ્લોર કર્યું આપણે એ વિષયને. એક શબ્દ અમારા અભ્યાસ કરતો તો ધ્યાનમાં છે, કર્ણપિશાચી. જી. તો આ કર્ણપિશાચીની શું છે? ધીરજભાઈ, સાધના માર્ગે જેમ દેવદેવીની સાધના છે, એમ યક્ષની, યક્ષિણીની સાધના છે, અમુક જે ડેમીગોડ્સ કહેવાય એની સાધનાઓ છે. એમાંની એક સાધના કર્ણપિશાચીની સાધના છે. એનો તમને વ્યાખ્યા કહું. કર્ણ એટલે કાન. એક એવી પિશાચીની જે તમારા કાનની અંદર આવીને સામી વ્યક્તિ વિશે તમને કહી જાય છે. જોકે એની અંદર પણ મર્યાદા હોય છે કે એ મોટાભાગે ભૂતકાળ કહેતી હોય છે. અચ્છા. અને અમુક એ પ્રકારની સાધનાઓ જે સાત્વિક સાધનાઓ નથી એના દ્વારા એ સિદ્ધ થાય છે. અને એ સિદ્ધ થયા પછી એ તમને સામી વ્યક્તિ વિશે જણાવે છે, પણ ભવિષ્ય વિશે જણાવતી નથી. અચ્છા, ભૂતકાળ કહી દે છે કે હું તમને એમ કહી દઉં કે તમારે 5 વર્ષ પહેલાં આમ હતું, તમે 5 વર્ષ પછી ક્યાં હશો એ સાધના જણાવતી નથી. એના માટે બીજી સાધનાઓ છે, પણ યક્ષ અને યક્ષિણી સાધનાઓથી અમે પરહેજ કરીએ છીએ. બહુ સાત્વિક કોઈ એવું હોય તો અમે કરીએ છીએ. બાકી કર્ણપિશાચીની સાધના અવશ્ય તમને જ્યોતિષમાં લાભ અપાવે, પણ યક્ષિણીઓને સાચવવી અઘરી છે. એની જે ઉર્જા છે એ પચાવવી અઘરી છે. એટલે અમે એને એડવાઇઝેબલ નથી ગણતા. અચ્છા. અને આ જે લાલ કિતાબ છે એના વિશે પણ ઘણું સાંભળ્યું છે કે એની રેમેડીઝ આમ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ હોય છે, એવું છે. લાલ કિતાબ શું છે ને એની રેમેડીઝ કેવી હોય છે? લાલ કિતાબ ઇતિહાસના એવા સમયમાં લખાણી હતી કે જ્યારે પ્રજા દુઃખી હતી, એની પાસે પૈસા નહોતા, એટલે પંડિતજીએ એવા ઉપાયો આપ્યા કે જે સામાન્ય માણસ બહુ ઓછા પૈસામાં કરી શકે. દાખલા તરીકે વહેતી નદીમાં શ્રીફળ પધરાવવું, તો એ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે. લાલ કિતાબ વિશે તમને બીજી સરસ વાત કરું. આપણે લાલ કિતાબને ઉપાયની કિતાબ કહીએ છીએ. તમે કીધું એમ કે એમાં ઉપાયો છે. એકચ્યુઅલી લાલ કિતાબ છે એ એસ્ટ્રોલોજીની સાચી કિતાબ છે. અચ્છા. અને એની અંદર એ જે ભાષામાં લખવામાં આવ્યું છે પોએટિક રૂપમાં, કે દાખલા તરીકે એમ કીધું કે ત્રીજે મંગળ છે એ પાંજરાનો સિંહ છે. અચ્છા. તો એ ત્રીજા મંગળ વિશે બધું કહી જાય છે કે ભાઈ ત્રીજા મંગળવાળો વ્યક્તિ હશે સિંહ જેવો, પણ એને પૂરી દેવામાં આવ્યો છે, એ કંઈ કરી નહીં શકે. આ જે પ્રિડિક્શન્સ છે, લાલ કિતાબ એ પ્રિડિક્શનની બુક છે, પણ એને ડીકોડ કરવી પડે છે. બીજું લાલ કિતાબ ઉપાયની છે. અને ત્રીજી વસ્તુ જે બીજે ક્યાંય નથી મળતી એવું લાલ કિતાબમાં શું છે એ હું તમને કહું. કોઈ પણ ગ્રહને માની લો તમારી કુંડળીમાં એક ગ્રહ ખોટી જગ્યાએ બેઠો છે અને મારે એને સાચી જગ્યાએ લઈ જવો છે. આ સિસ્ટમ પંડિતજીએ લાલ કિતાબમાં આપી છે. અચ્છા. ફોર એક્ઝામ્પલ, તમારો ગુરુ 8મે છે, ગુરુ 8મે નથી સારો, મારે તમને એને પહેલા સ્થાનમાં લઈ આવી દેવો છે. જો પહેલા સ્થાનમાં મારે ગુરુને સ્થાપિત કરવો હોય તો ગુરુના દ્રવ્યોનું તિલક કરવાનું. દાખલા તરીકે કેસર અને હળદર એને મિક્સ કરીને તમે એનું તિલક કરો એટલે તમે ગુરુને પહેલા સ્થાનમાં લઈ આવ્યા એમ લાલ કિતાબ મુજબ ફલિત થાય.
તો આજે સ્થાન ફેરવવાની જે વાત છે એ લાલ કિતાબમાં મળે છે. લાલ કિતાબમાં પ્રિડિક્શન્સ મળે છે અને લાલ કિતાબમાં સારી રીતે અને સરળતાથી કરી શકાય એવા ઉપાયો મળે છે. એટલા માટે લાલ કિતાબ પ્રસ્તુત છે અને આજના સમયની અંદર જે સામાન્ય વર્ગ છે એ લાલ કિતાબને પણ એમાં પણ એવું છે કે જે પ્રયોગ જરૂરી છે એ જ કરવો જોઈએ. બિનજરૂરી પ્રયોગ થાય તો એની નેગેટિવ ઇફેક્ટ આવે. દાખલા તરીકે 8મે ગુરુ છે એને હું 6ઠે લઈ જાઉં તો પછી નકારાત્મક અસર આપશે. તો એ સમજીને કરવું પડે કે આ મારે ગુરુને ક્યાં લઈ જવું છે. એક્સપર્ટનું ગાઈડન્સ લઈને કરવા. લાલ કિતાબને પહેલા તો ડીકોડ કરવી પડે, પછી જ એનો ઉપયોગ થઈ જાય. અત્યારે જેમ કોઈ પણ રીલમાં એમ કહી દે કે તમે આમ કરી નાખો, પાણીમાં શ્રીફળ મૂકી દો, દહીં પધરાવી દો, પંચામૃત પધરાવી દો, એમ નહીં. પહેલા તમે ખરેખર આની અંદર નિદાન જ, મેં તમને પહેલાં કીધું કે જ્યોતિષ ને લાલ કિતાબ બંનેની અંદર પહેલા નિદાન જરૂરી છે. યોગ્ય નિદાન પછી જ એનો ઉપાય કરવો જોઈએ, અધરવાઇઝ એ બેકફાયર કરે. ઘણા લોકો કહેતા હોય છે કે આ લાલ કિતાબનો ઉપયોગ કરવાથી બીજું બધું જીવનમાં બહુ પરિવર્તન, મતલબ પોઝિટિવ કરતા નેગેટિવ વધારે થઈ ગયું. થઈ શકે કારણ કે મેં કીધું એમ કે શક્તિ છે, તલવાર છે તો આમ પણ વીંજાય અને આમ પણ વીંજાય. માટે એનો ઉપયોગ જ્યાં ક્યાંય શક્તિ છે એનો ઉપયોગ સમજીને જ વિવેકપૂર્વક કરવો જોઈએ. અદ્ભુત વાતો આજે જ્યોતિષ ઉપર કરી, ક્યાંક આપણે વાસ્તુ ઉપર કરી. આવી જ વાતો કરતી રહેવી જોઈએ. સમયની લિમિટેશન છે આપણી પાસે, તો ખૂબ મજા આવી રોહિતભાઈ તમારી સાથે વાત કરવાની. હજી એવા કેટલાય મુદ્દા છે, જેમ કર્ણ પિશાચીને કીધું એવું તંત્ર વિદ્યા ઉપર આપણે ઊંડાણમાં ચર્ચા કરવી છે. આપનું એ બાબતે સાધનાને જાણકાર છો તમે એના, તો એની ઉપર પણ વાતો કરવી છે. પણ ફરી પાછા એક બસ સમજતા જ વાત કરવા આપણે મુલાકાત કરશું. ચોક્કસ જયરાજભાઈ, અને તમારો ભરતભાઈનો, સિદ્ધરાજભાઈ અને વાત ગુજરાતી ટીમનો પણ આભાર કે તમે મને આજે ખૂબ વધુ લોકો, તમારું જે રીચ છે એ લાખોમાં છે, એટલે હું મારી આ વાત વધુ લોકો સુધી પહોંચાડી શકીશ એનો મને આનંદ છે. તમે જ્યારે ફરી કહેશો ત્યારે ફરી આપણે મળીશું. યસ, બિલકુલ. મિત્રો, તમારે પણ રોહિતભાઈ કે એમની ટીમનો સંપર્ક કરવો છે, એનું માર્ગદર્શન જોતું છે, તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે, તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો અને એમનું માર્ગદર્શન લઈ શકો છો કે જ્યાં ક્યાંય પણ તમને પ્રશ્ન લાગતો હોય તો. આવી જ વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.